યહ બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ. પૂર્વ એટલે સૌથી પહેલા. બ્રહ્માણમ બ્રહ્માને વિદધાતિ રચના કરે છે. તો જે સૌથી પહેલા બ્રહ્માજીની રચના કરે છે અર્થાત બ્રહ્માજીને પહેલા પ્રગટ કરે છે. એટલે સૃષ્ટિના વર્ણનની અંદર આપણે જાણીને જોઈએ ને પુરાણોની અંદર કે ભગવાન નાભી કવામાંથી બ્રહ્માજી પ્રગટ થયા. આમ જે સૌથી પહેલા બ્રહ્માજીને પ્રગટ કરે છે યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ, અને જે એમને વેદ પ્રદાન કરે છે. આમ ભગવાને બ્રહ્માજીને વેદનું જ્ઞાન પ્રદાન કર્યું ત્યારે જ્ઞાનના આધારે પછી બ્રહ્માજી જગતનું સર્જન કરે એવું છે. યહ નિસંગ નિસંગ સુખબોધ બહુ પરમેશ્વર. આ પરમાત્મા તો છે અસંગ આનંદ સ્વરૂપ. આ સચ્ચિદાનંદ અસંગ સચ્ચિદાનંદ સ્વરૂપ જે પરમાત્મા છે. બ્રહ્માંડમ હિરણ્ય ગર્ભ વિદધાતિ. તો બ્રહ્માજીને કેમ ઉત્પન્ન કરતા હશે? પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કરીને એમને વેદનું જ્ઞાન પ્રદાન કરતા હશે ભગવાન, એવું કેમ? એટલા જ માટે કે જયારે પ્રલય થાય ને ત્યારે બધી જ્ઞાનની પરંપરા જે અટકી જાય. જો પ્રલય થાય ત્યારે બધા ગુરુઓ બધા લોકો ઊંઘી જાય. અંતેથી સૃષ્ટિનો પ્રારંભ થાય ત્યારે જો આ જ્ઞાન પરંપરા ન હોય તો બધા પ્રાણીઓને કોઈ માર્ગદર્શન મળે જ નહીં ને. હંમેશા આપણને ગુરુ પાસેથી જ્ઞાન પ્રદાન થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, એ ગુરુના પણ ગુરુ હોવા જોઈએ. આમ ગુરુ શિષ્ય કે આવો સંપ્રદાય જયારે હોય ત્યારે બધા જીવોને જ્ઞાન મળે, ત્યારે આ જ્ઞાનની પરંપરા જળવાઈ રહે, તો જ જીવનો માર્ગદર્શન મળે, તો જ જીવન દિશા આપણને મળે, તો આપણે જીવનું કલ્યાણ થાય. નહીતર પછી આપણે માત્ર આપણી બુદ્ધિ કે વાસનાને અનુસારી જીવન જીવવાનું હોય તો આ બધા ખાડામાં પડીએ. આપણા મનમાં જે પ્રકારના રાગ દ્વેષ જન્મે એ પ્રકારે આપણે જીવન જીવીએ તો બધાનો વિનાશ જ થાય. દરેકમાં પેલો તમો ગુણ હોય, રજો ગુણ હોય, એટલે થોડા આવા બધા પ્રલોભનો હોય, આકર્ષણો હોય, અને તેથી કઈ ને કઈ રીતે પેલો થોડો મૂલ્યમાં બાંધછોડ કરવાની બધાને એવું પ્રલોભન થઈ જાય. એટલે શાસ્ત્રનો ઉપદેશ જોઈએ કે કયા પ્રકારની પસંદગી આપણા માટે હિત કરશે અને કયા પ્રકારની પસંદગી આપણો હિત કરનારી છે. અને તેથી આ પ્રલય વખતે આ જ્ઞાન પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ. વિચ્છિન્ન થઈ ગઈ એટલે કે કપાઈ ગઈ, ચાલુ કર્યું છે ને પાછી. એટલા જ માટે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન નારાયણ સ્વયં, ભગવાન નારાયણ તો જ્ઞાન સ્વરૂપ છે, એમને જ્ઞાનની જરૂર નથી, એ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. તેથી બીજા બધા અધિકારીઓને, બીજા બધા લોકોને જ્ઞાન પ્રાપ્ત થાય માટે એ જ્ઞાનની પરંપરાનો પ્રારંભ કરે છે. સૌથી પહેલા વેદનું જ્ઞાન કોને પ્રદાન કરે? બ્રહ્માજીને. એટલે આપણે પ્રાર્થના કરીએ નમો બ્રહ્માદિભ્ય બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્ય. બ્રહ્માદિભ્ય બ્રહ્માજીથી માણીને જે બધા ગુરુઓ થયા એમ નમસ્કાર. આ ગુરુ કેવા છે? બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્ય, જે બ્રહ્મ વિદ્યાના સંપ્રદાયના પ્રવર્તકો છે એવા બ્રહ્માજીનો પ્રારંભ થાય છે એ બધા ગુરુઓ નમસ્કાર. એટલે પહેલા ગુરુ કોણ થયા? બ્રહ્માજી. આમ તો નારાયણ થયા. નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ. બ્રહ્માજીને પણ બ્રહ્માજી પહેલા ગુરુ એટલા માટે કહેવાય કે એમને સૌથી પહેલા વેદ પ્રદાન કરવામાં આવે, જેથી પછી એ આખી જ્ઞાન પરંપરાનો પ્રારંભ થાય અને બધા જ અધિકારીઓને એ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થાય. એ જ માટે ભગવાને સૃષ્ટિના પ્રારંભમાં સૌથી પહેલા બ્રહ્માજીને વેદનું જ્ઞાન પ્રદાન કર્યું. બ્રહ્માજીનું સર્જન કરવું એટલે શું? બ્રહ્માજી હતા ને ઉત્પન્ન થયું નથી, પરંતુ પોતાની માયાથી બ્રહ્માજીને પ્રગટ કર્યા, જે હતા જ અવ્યક્ત હતા વ્યક્ત કર્યા. જેથી આગળનું કામ બ્રહ્માજી કરે પછી પોતે પાછું ઊંઘી જાય. ભગવાન આખો દાડો ઊંઘ્યા જ કરતા હોય છે ને. એમની પેલી શેષ શૈયા પર હંમેશા યોગ નિદ્રામાં જ હોય, બહુ કામ નથી કરતા, થોડુંક કામ કરે. એક તો પ્રળયમાં નિદ્રામાં હતા, જલ્દી ઊંઘી ક્યારે જવાય? કામ સોંપીને પછી ઊંઘી જાય પાછું. બ્રહ્માજી આટલું કામ સોંપ્યું, જગતનું સર્જન કરવાનું કામ સોંપ્યું અને જગતનું જ્ઞાન, બે વસ્તુ કરવાની હતી એમણે. બ્રહ્મા દેવાનામ પ્રથમ સંભુ વિશ્વસ્ય કરતા ભુવનસ્ય ગોપતા. અંતે બ્રહ્માજીને બધું એમણે સૂચના આપી દીધી
બધું જ્ઞાન આપી દીધું એટલે બ્રહ્માજી જગતનું સર્જન કરે અને વળી પાછા જ્ઞાનની પરંપરા પણ શરૂ કરે. પેલા પાછા સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભાઈ જગતનું પાલન કરવા માટે, સંચાલન કરવા માટે ભગવાન ઓફિસમાં જવું પડતું હોત. ધારો કે આપણે તો કઈ આપણું ઘર ચલાવવું હોય, ફેક્ટરી ચલાવવી હોય, ધંધો ચલાવવો હોય તો ઓફિસ જવું પડે ને. જે તો બધી અવ્યવસ્થા થઈ જાય, આપણે ના જોઈએ શું થાય, અવ્યવસ્થા થઈ જાય ને. સાહેબ ના આવે તો ધીમે ધીમે પછી બધું આમ જરા ઢીલું પડવા માંડે. શરૂઆતમાં લોકોમાં પેલો ઉત્સાહ ધીમે ધીમે ઢીલું પડવા માંડે, ઢીલું પડવા માંડે, ઢીલું પડવા માંડે. 10 વાગે આવે, 10:30 આવે, 11 વાગે આવે, પછી ચા પીએ, પાણી પીએ, ફલાણું પીએ, કરતા કરતા ચાલ્યા મળે. પછી સાહેબ સમયસર આવતા હોય તો બધા સમયસર આવે એવું છે, નહીં તો પછી ઢીલું પડે. એટલે ભગવાને પણ જગતનું સંચાલન કરવા માટે આમ ઓફિસમાં જવું પડતું હોત, ટેલિફોનો રાખવા પડતા હોત, સૂચનાઓ આપવી પડતી હોત, ધાક રાખવી પડતી હોત તો બિચારો થાકી જાય કે નહીં? ભગવાન વિચાર કરો, એક ઘરનું સંચાલન કરતા કરતા આપણે થાકી ત્રાસી જઈએ છીએ. આખા જગતમાં કેટલા બધા લોકો, કેટલા દેવતાઓ, કેવા જાત જાતના બધા, આ બધાનું સંચાલન કરવું, બધાને તાપમાં રાખવા, થાકી જાય બિચારો. એ ભગવાને કઈક ના કરવું પડે. ભગવાન તો એટલે શેષ યોગ નિદ્રામાં છે. બસ ભગવાનની સન્નિધિ માત્ર બધું થાય. યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ, તો સૃષ્ટિના સૃષ્ટિ એટલે કે આ કલ્પના પ્રારંભ, પહેલો કલ્પ નહીં પણ નવા કલ્પના પ્રારંભની અંદર જે આ માયાથી આચ્છાદિત બધા હતા જગતમાં, એમાં બ્રહ્માજીને પહેલા અભિવ્યક્ત કરે છે. અને આ જ્ઞાન, તો જ્ઞાન હતો બ્રહ્માજી કર્મ કરી શકે ને, સર્જન ક્યારે કરી શકે? આપણે કશું બનાવી ક્યારે શકીએ? આવડતું જયારે આપણે સમજ હોય ત્યારે, જ્ઞાન હોય ત્યારે જ ને. ચાય બનાવી તો એટલું તો જ્ઞાન જોઈએ, ચા કેમ બનાવી, ગેસ કેમ ચાલુ કરો, એ જ ઘણી સમજ નથી પડતી. આજકાલ બધી વસ્તુ એવી થઈ આવે છે, દરેકે દરેક વસ્તુ ગૂંચવાવાળી આવે. હવે નવા નવા લોકોના ઘરમાં મોટા મોટા લોકોએ ઘર બનાવ્યા હોય, સરસ સરસ બાથરૂમ, સરસ સરસ બધા ફિક્સચર હોય, પાણી ક્યાંથી ક્યાં ખબર આપણે ઘણી વાર લોકોને ખબર જ નથી પડતી કે શાવર ચાલુ કેમ કરવો, આમ કરો તો પેલી બાજુ જ્યાં જોઈએ ત્યાં પાણી આવે છે ને, એવું થાય ઘણી વાર. અને આમ, અને આપણે ત્યાંથી ચાલતું ઉપરથી આવે, આપણે નાવું ના તો નવડાય છે, નાવું હોય ત્યારે પાણી નીચેથી આવે, નીચે જતો ઉપરથી આવે, જ્યાં ચાલતું થાય. આજકાલ કશી વસ્તુ વાપરવી પણ હોય તો જ્ઞાન જોઈએ. જો સ્વામી મારો મોબાઈલ, પણ તારે મોબાઈલ ને કરું શું, એ આગળ કરવાનું શું, કયું બટન દબાવવાનું, શું કરવાનું ખબર જ ના પડે આપણને. ઘણી વાર બટન દબાવે કે પેલો ફોન આવે જતો રહે ઉલટો, ખોટા બટન દબાવે, જે હોય જતું રહે, જે પણ થઈ જાય. એટલે દરેક દરેક વસ્તુમાં જ્ઞાન જોઈએ. કે ત્યાં ટૂંકમાં કોઈ વસ્તુ, કોઈ પણ કર્મ કરવા માટે જ્ઞાન જોઈએ, સમજ જોઈએ, આવડત જોઈએ. એટલે જ ભગવાન પહેલા બ્રહ્માજીને આ જ્ઞાન પ્રદાન કરે વેદનું, જેથી બ્રહ્માજી સર્વજ્ઞ બની જાય અને એના આધારે પછી આ જગતનું સર્જન કરે. યો વય વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ, આમ જે સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીને અભિવ્યક્ત કરે છે અને પછી એમને વેદનું જ્ઞાન પ્રદાન કરે છે. તમ હદેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ, આવા જે પરમાત્મા છે, તમેવ દેવમ, તમ હ એટલે એવકાર, એ જ દેવ ને બીજા કોઈ નહીં. એ જ દેવ એટલે જ સ્વયં પ્રકાશ છે, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. આત્મબુદ્ધિ પ્રકાશમ, આત્મબુદ્ધિ એટલે પોતાની બુદ્ધિ, પોતાની બુદ્ધિને પ્રકાશિત કરનાર ચૈતન્ય સ્વરૂપ. તો આત્મબુદ્ધિ એટલે આત્મજ્ઞાન, આત્મજ્ઞાનને પ્રકાશિત કરનાર. અહમ બ્રહ્માસ્મિ, આત્મબુદ્ધિ એટલે આત્માનું જ્ઞાન. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, આ પ્રકારનું જ્ઞાન જે છે આત્મબુદ્ધિ એને પ્રકાશિત કરનાર. અથવા આત્મબુદ્ધિ પ્રસાદમ, જેના અનુગ્રહથી આ પ્રકારનું જ્ઞાન જન્મે છે. અથવા આત્મા એવ બુદ્ધિ, આત્મબુદ્ધિ, ટૂંકમાં આત્મજ્ઞાન એટલે આત્મા જ જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ આત્મા છે. સે પ્રકાશ છે આત્મબુદ્ધિ પ્રકાશ હે. ટૂંકમાં જે પરમાત્મા આપણી બુદ્ધિને પ્રકાશિત કરે છે, જે પરમાત્મા આપણી બુદ્ધિને પ્રસાદિત કરે છે, જે પરમાત્મા આપણને આત્મજ્ઞાન પ્રદાન કરે છે, એવા પરમાત્માને તમ હદેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહમ પ્રપદ્યે, હું જે મુમુક્ષુ છું, હું એનું શરણ ન છું.
પોતાની જાતને મુમુક્ષુ કહે છે. મુમુક્ષુત્વાદ અધિકાર સંપત્તિ મેં અનુભવ સિદ્ધાયતી. હું મુમુક્ષુ ભગવાનનું શરણ લઉં છું. મોક્ષ સિદ્ધ્યર્થમ શરણ પ્રપદ્યે. શરણ મળે શરણ લો છો એટલે કહ્યું હું કોણ છું? મુમુક્ષુ છું. આ મુમુક્ષુ ભગવાનનું શરણ તો ભગવાન શું માગે? મુમુક્ષુ કોને કહેવાય? મોક્ષની ઈચ્છા ધરાવનારને મુમુક્ષુ કહેવાય. તો મુમુક્ષુ એવો હું ભગવાનનું શરણ લઉં છું. શેના માટે લેતો હશે? મોક્ષ માટે. મુમુક્ષુ કોને કહેવાય? મોક્ષ એકમાત્ર જેની ઈચ્છા એનું નામ મુમુક્ષુ. બધા લોકોને મોક્ષની ઈચ્છા હોય, બીજી 1000 ઈચ્છા હોય તો આપણે મુમુક્ષુ ના કહેવાય. મોક્ષ જોઈએ, આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું જોઈએ, સ્વામી નોકરી જોઈએ, ફલાણું જોઈએ, આ જોઈએ, પૈસા જોઈએ, ઘર જોઈએ, દીકરો જોઈએ, એ બધું જોઈએ ને. એકલા ભગવાન ઓછા પૂરતા છે કે? એકલા ભગવાન પૂરતા ના હોવાને કારણે બીજાને એક વસ્તુ આપણે જોઈએ. એ કઈ ગુનો નથી, પણ ત્યાં જ આપણે મુમુક્ષુ નથી. મોક્ષ અમે તીવ્ર ઈચ્છા, ટૂંકમાં એક મોક્ષ એક માત્ર આપણે જયારે ઈચ્છા રહી જાય, બીજી કોઈ ઈચ્છા રહે જ નહીં, તો મુમુક્ષ કહેવાય. એવું હું આ પરમાત્માનું શરણ લઉં છું. શેના માટે? મોક્ષ માટે. આ બે મંત્રને ઉદ્ધૃત કરવામાં આવ્યા શેના સમર્થનમાં? એકો દેવ. પેલામાં તો સ્પષ્ટ એકો દેવ સર્વભૂતેષુ ગુણ. આની અંદર પણ કહ્યું તમ દેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ. આ દેવ જે બધી બુદ્ધિનો પ્રકાશ કરનાર છે, અર્થાત સર્વાંતર્યામી છે, સર્વના સાક્ષી છે અને સર્વને જ્ઞાન પ્રદાન કરનાર છે, સર્વ અનુગ્રહ પ્રદાન કરનાર છે, એવા જે એક પરમાત્મા છે એનું શરણ લો છે. એટલે પરમાત્મા કેવું છે? એક છે, અદ્વિતીય છે. પછી આગળ પણ કહે છે સા ઇયમ દેવતા ઐક્ષત એકમેવાદ્વિતીયમ ઇતિ છાંદોગ્યે. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવાદ્વિતીયમ. છંદોગ્યમાં કહ્યું હે સૌમ્ય, આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સત હતું. આ તો વાક્ય 1000 વાર આવી ગયું. પંચદશીમાં આખું પ્રકરણ એના ઉપર હતું. એમને પણ આ વાક્ય આવ્યા જ કે રોજ એકાદ વાર તો બોલાતું જ હશે. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવાદ્વિતીયમ. હે સૌમ્ય, હે પ્રિય દર્શન, આ સમગ્ર વૈવિધ્યપૂર્ણ અને વિવિધતાથી, વિષમતાથી, ભેદથી પૂર્ણ જે પ્રપંચ છે એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સચ્ચિદાનંદ પરમાત્મા હતો. સત કે એટલે ચિત્ત પણ સમજવાનું, ચિત્ત કે આનંદ સમજવાનું. એક સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા હતો. એનો અર્થ એ થયો કે અત્યારે પણ જ્યાં બધી વિવિધતા છે ત્યાં પણ એક જ પરમાત્મા છે. એમ કરીને છાંદોગ્ય ઉપનિષદમાં પણ સ્પષ્ટતા કહેવામાં આવ્યું કે પરમાત્મા એક છે, અદ્વિતીય છે. પછી શું થયું? એક જ પરમાત્મા હોય તો જગત આવ્યું ક્યાંથી? ઉપનિષદ શું કહે છે? જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય સચ્ચિદાનંદ પરમાત્મા હતું. તો પછી આ જગત આવ્યું ક્યાંથી? એક જ પરમાત્મા તો લાવ્યો ભગવાન ક્યાંથી? આ જગત ક્યાંથી લાવ્યો? પૂછીએ ને આપણે. એકલો જ હતો, લાવ્યો ક્યાંથી? ઘણી વાર પૂછે ને આ કર્યું કોણે? મેં નથી કર્યું, એકલો જ હતો. અથવા ઘણા જો મેં કર્યું, તું એકલો તો કર્યું કેવી રીતે? કોઈને મદદ કરીને કેવી રીતે કર્યું? જો મેં કર્યું મમ્મી, તે કર્યું, એટલે ત્યાં ત્યાંથી ઉતાર્યું, ત્યાંથી આમ મૂક્યું, ત્યાં કર્યું. કોઈ ખાવું જોઈએ? તેમ ભગવાન એકલો જ હતો અને કે જગત મેં સર્જન કર્યું. મહારાજ ક્યાંથી સર્જન કર્યું? આપણે લાવ્યા ક્યાંથી? એની સામગ્રી ક્યાંથી લાવ્યા? મસાલો ક્યાંથી લાવ્યા? અને જગતનું સર્જન કરવા માટે બધા યંત્રો, ચાકડાઓ ક્યાંથી લાવ્યા? આ બધાની રચના કેમ કરી? ટૂંકમાં રચના કરવા માટે ભગવાન પાસે કશું છે જ નહીં, એકલો જ છે. એનો અર્થ એ થયો કે કશું સર્જાયું જ નથી. ક્યાં તો એવું કેવું પડે? આ તો એમ કેવું પડે કે ભગવાન જ બધા રૂપે દેખાઈ રહ્યો, એવું થયું. પછી એનો અર્થ એવો થયો કે ભગવાન જ બધા જગત રૂપે ભાસી રહ્યો છે, કે વાસ્તવમાં સર્જન છે નહીં, એવું જ કેવું પડે ને. એટલે કે છે સાયમ દેવતા ઐક્ષત. તેથી પછી એ દેવતા અર્થાત સચ્ચિદાનંદ પરમાત્મા ઐક્ષત સંકલ્પ કર્યો, હું બહુ બની જાઉં, બસ એટલે પતી ગયો.
ભગવાન સત્ય સંકલ્પ હોવાના કારણે જે સંકલ્પ કરે થઈ જાય. ટૂંકમાં જે કંઈ થયું છે શેમાં થયું છે? સંકલ્પમાંથી થયું છે. કોઈ નક્કર વસ્તુ છે નહીં. જે છે ભગવાનનો સંકલ્પ ચારે બાજુ ફરી રહ્યો છે. સંકલ્પ આ રૂપમાં, આ રૂપમાં, આ રૂપમાં, આ બધા રૂપમાં કોણ છે? ભગવાનનો સંકલ્પ હરી ફરી રહ્યો છે આ જગત રૂપે. એમ કરીને આ મંત્રોમાં પણ કહેવામાં આવ્યું કે ભગવાન કેવો છે? એક જ છે. સા ઇયમ દેવતા. દેવતા શબ્દ છે સ્ત્રીલિંગ છે. આ દેવતા જે છે એને હું ઈક્ષત એટલે કે સંકલ્પ કર્યો, આ પ્રકારની ઈચ્છા કરી કે આ હું બહુ બની જાઉં. એટલે આ મંત્રો આપણે ઉદ્ધૃત કરવામાં આવ્યા કે એક ઈશ્વર છે ને એક ઈશ્વર જ છે, બીજું કોઈ છે જ નહીં. અહીં ઈશ્વર સિવાય બીજું કાંઈ નથી. નેહ નાનાસ્તિ કિંચન એકદા એવાનું દ્રષ્ટવ્યમ નેહ નાનાસ્તિ કિંચન. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે આ પરમાત્મા તત્વ છે, એક જ છે, એ પ્રકારે જાણવું જોઈએ, એટલે દર્શન થવા જોઈએ. નેહ નાનાસ્તિ કિંચન, એ અણુ માત્ર પણ વિવિધતા નથી, અણુ માત્રમાં ભેદભાવ નથી. અર્થાત પરમાત્માથી અન્ય અણુ માત્ર નથી, જે છે માત્ર પરમાત્મા છે. બહુ સુંદર દર્શન છે. મૃત્યો સ્મૃત્યુમ ગચ્છતિ યૈહ નાનેવ પશ્યતિ. આ માત્ર એક જ પરમાત્મા હોવા છતાં પણ જે વિવિધતા જુએ છે પરમાત્માને ટુકડા કરી નાખે છે. ભગવાન મારાથી જુદો છે એવું કહેવા માટે ભગવાનને એટલું દૂર ઉભો રાખવો પડે. તું ત્યાં ઉભો રહે, અહીં ના આવીશ. ભગવાનને મારાથી જુદા એમ કહીએ એટલે પહેલા તો અળગો પાડી દેતો, પછી એમ કહ્યું કે હું ભગવાનને ભગવાન ટુકડા કરી નાખ્યા, કે આટલો ભાગ છૂટો કરી નાખ્યો એનામાંથી, અને પછી એને દૂર કરી દેતા. હવે ભગવાનના ટુકડા કરીએ તો પછી આપણે શું? મૃત્યુ સ્મૃત્યુમ ગચ્છતિ, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જવું પડે, મૃત્યુમાંથી મૃત્યુમાં યાત્રા થાય. યૈહ નાનેવ પશ્યતિ, જે ભગવાનને પોતાને ભિન્ન જુએ છે એની આ હાલત. ટૂંકમાં જોનાર દેખાય છે બધું ભગવાન જ છે, એક અદ્વિતીય પરમાત્મા છે. એ કેવી રીતે એની ચર્ચા આગળ કરે છે આવતા ક્લાસમાં આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. સચ્ચિદાનંદરૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રતં વેદાબ્જભાસ્કરં વંદે શમાદિનિલયં મુનિં સહસ્રમૂર્તે પુરુષોત્તમસ્ય
सहस्रनेत्रानन पादबाहो सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्म जरादिशान्त्यै पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम् दैवतं देवतानां च भूतानां यो व्ययः पिता भूतानां य अव्ययः पिता जनकः यो देवः स एकम देवतम। तो आ બધા પ્રાણીઓ જે અવિનાશી પિતા છે તે ચર્ચા કરી કે પિતા તો સ્વયં પુત્ર હોવાને કારણે દરેક પિતાનો પણ જન્મ છે, જન્મ હોવાને કારણે મૃત્યુ પણ છે. આમ પિતા એટલે જે જન્મ મૃત્યુના અધીન છે. ભગવાન પણ જગતના પિતા હોય તો શું એ પણ જન્મ મૃત્યુના અધીન છે? તો કે નહીં, અવ્યય પિતા. આ જગતના પિતા હોવા છતાં પણ સ્વયં પુત્ર નથી. સ્વયં જેની ઉત્પત્તિ થઈ, સ્વયં જેનો જન્મ થયો નથી, એવા જન્મ મૃત્યુ અને સર્વ વિકાર રહિત એવા જગતના અવ્યય પિતા. આવા જે છે એ એકમાત્ર દેવ છે, જે પવિત્રમાં પણ પવિત્ર, મંગલમાં પણ મંગળ, દેવતાઓના પણ દેવ એવા જે છે. પરમમ યો મહત તેજ હે, જે પરમ મહાન તેજ છે, જે પરમ અને મહાન તપ છે, પરમ મહાન બ્રહ્મ છે, પવિત્રમાં પવિત્ર છે, મંગળમાં પણ મંગળ, દેવતાઓના પણ દેવ એવા જે પરમાત્મા છે એ જગતમાં એકમાત્ર દેવ છે. કિમેકમ દૈવતમ લોકે. આમ યુધિષ્ઠિર મહારાજે ભીષ્મ પિતાનો પ્રશ્ન કર્યો કે આ લોકમાં અર્થાત જગતની અંદર અથવા તો લોક અર્થાત બધા વિદ્યાસ્થાનોમાં તો જગતમાં કોણ એક જ દેવ છે? અથવા તો બધા શાસ્ત્રો જેનું પ્રતિપાદન કરે છે એવું એક દેવ કોણ છે? એનો ઉત્તર આ રીતે આપવામાં આવ્યો. તો હવે ઘણા બધા વાક્યો શાસ્ત્રમાંથી અહીંયા ઉદ્ધૃત કરીને બતાવ્યા છે કે લોક અર્થાત બધા શાસ્ત્રોમાં કેવી રીતે આ એક જ દેવનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અથવા બધા શાસ્ત્રો પરમાત્માનું એક અનદ્વિતીય દેવ હોય, પરમાત્મા એકમાત્ર દેવ છે અને એકમાત્ર દેવ જ છે, બીજું કોઈ જ નથી. આમ એ પરમાત્મા એક છે, અદ્વિતીય છે, અર્થાત એનાથી અન્ય કઈ જ નથી. એક પ્રકારનું પ્રતિપાદન બધા ઉપનિષદમાં કરવામાં આવ્યું છે. એના સમર્થનમાં ઘણા બધા શ્લોકો કહેવામાં આવ્યા. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ, સર્વવ્યાપી, સર્વભૂતાંતરાત્મા, કર્માધ્યક્ષ, સર્વભૂતાધિવાસ, સાક્ષી ચેતા, કેવલો નિર્ગુણશ્ચ. સર્વભૂતેષુ એક દેવ. બધા જ પ્રાણીમાં, બધા જ ભૂતમાં, બધા જ નામ રૂપમાં એક જ દેવ છે. આમ બધું પણ છે. આમ નામ રૂપના સ્તરે અનેકતા છે, પણ સર્વ એ અનેક નામ રૂપમાં એક જ દેવ રહેલો છે. જો બધા નામ રૂપમાં એક જ દેવ રહેલો હોય તો કેમ દેખાતો નથી? ગૂઢ. એ માયાને કારણે જોવાની દ્રષ્ટિ ઢંકાઈ ગઈ હોવાને કારણે ગૂઢ છે. બધાના અંતરમાં છે, સર્વત્ર છે, એ જ છે. પણ માયાને કારણે આપણી દ્રષ્ટિ ઢંકાઈ ગઈ હોવાના કારણે એ હોવા છતાં પણ દેખાતો નથી. જેમ વાદળ સૂર્યને ઢાંકી દે અને સૂર્ય હોવા છતાં પણ ન દેખાય, તેમ આ દેવ પણ છે, હોવા છતાં દેખાતો નથી. તો પછી શું અંદર ક્યાંક રહી ગયો? તો કે નહીં, સર્વવ્યાપી. એમને માનવું કે આપણે અંદર છે, સર્વ અંદર મહા સર્વત્ર પરમાત્મા છે. સર્વભૂતાંતરાત્મા, આપણે જુદો નથી, પ્રાણી માત્ર નો અંતરાત્મા છે. પ્રાણી માત્ર અંતરાત્મા હોય તો એ બધું કર્મ કરનાર છે, એ જ કર્મ ભોગવનાર છે, એ જ કરતા ભોગતા છે, સંસારી. તો કે નહીં, કર્માધ્યક્ષ. અને કર્તૃત્વ નથી, કર્મનો સાક્ષી છે, કર્મ પ્રકાશક છે, કર્મ પ્રેરક છે, કર્મ અનુગ્રહ કરનાર છે. તો પછી એ સાક્ષી જો હોય તો એને ભિન્ન એ સાક્ષી હોય, દ્રષ્ટા તો ભિન્ન દૃશ્ય થયું, એવું દ્વૈત કે નહીં. સર્વભૂતાધિવાસ. કે પ્રાણી માત્ર સાક્ષી એટલે મુખ્ય અર્થમાં સાક્ષી નથી, પણ પ્રાણી માત્ર અધિષ્ઠાન હોવાને કારણે સાક્ષી છે.
સ્વયં પ્રકાશ એટલે કહું સાક્ષી ચેતા કેવલો નિર્ગુણસ્ય. કયા પ્રકારનો સાક્ષી? સાક્ષી અને સાક્ષીના ભેદ વગરનો સાક્ષી. કેવો દ્રષ્ટા? દૃશ્ય અને દ્રષ્ટાના દ્વૈત વગરનો દ્રષ્ટા. એટલે કહું ચેતા માત્ર ચૈતન્ય સ્વરૂપ, માત્ર જ્ઞાન સ્વરૂપ, અધિષ્ઠાન, સર્વ પ્રકાશક એ પ્રકારનો દ્રષ્ટા. કેવલ અદ્વિતીય નિર્ગુણસ્ય નિર્દોષસ્ય સર્વગુણ દોષથી રહિત યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ તમ દેવમ આત્મબુદ્ધિ પ્રકાશ. પરમાત્મા કેવો છે? તો કે આપણે બુદ્ધિને પ્રકાશિત કરનાર અથવા આત્મજ્ઞાનને પ્રકાશિત કરનાર. આત્મજ્ઞાન એના અનુગ્રહથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. એવો આ એક દેવ છે. તેમ કહ્યું છંદોગીમાં એકમેવા અદ્વિતીયમ, પરમાત્મા એક અદ્વિતીય છે. એમ કરીને પણ સર્વત્ર રીતે પરમાત્મા એક છે એવું પ્રતિપાદન કરવામાં આવે છે. હવે જો 20મા પાના પર વચ્ચે આવું કહ્યું એટલે એક જ પરમાત્મા એક જ છે તો જીવાત્માનું શું? તકલીફ થાય ને. હવે જો પરમાત્મા જ છે આપણા કહેવા પ્રમાણે તો જીવાત્માનું શું? એટલે જો પરમાત્મા એક અદ્વિતીય હોય એના સિવાય કશું જ ના હોય તો જીવ ભાવને કેમ સમજવા? આપણે સામાન્ય નિયમ એવો છે કે જો એક જ પરમાત્મા એક જ સત્ય હોય તો બાકી બધું મિથ્યા છે. એનો અર્થ એવો છે. આમ અનેક બધા જીવો આપણા અનુભવનો વિષય છે. તો જીવો જયારે અનેક છે ત્યારે કેવી રીતે આપ કહી શકો પરમાત્મા એક છે? આમ શાસ્ત્ર કહે છે કે દેવતા એક છે, ચૈતન્ય એક છે. આપણો અનુભવ કહે છે કે ચેતન અનેક છે. તો પછી આ બંનેનું વચ્ચે સમાધાન કેમ કરવું? શાસ્ત્રમાં કહેવાનું આવે કે ચેતન એક જ છે, દેવતા એક જ છે, પણ આત્મા એક જ છે. આપણો અનુભવ કહે છે કે આત્મા અનેક છે, ચેતન અનેક છે. એનું સમાધાન કેમ કરવું? કે એ ખોટા હોય કે આપણે ખોટા હોય, બધી એક વસ્તુ હોવી જોઈએ. ક્યાં તો શાસ્ત્ર ખોટું હોવું જોઈએ અથવા તો આપણો નિર્ણય ખોટો હોવો જોઈએ. કોણ ખોટું હશે? તમને શું લાગે છે? આપણો નિર્ણય જ ખોટો હશે. આપણો નિર્ણય કેમ આવો જન્મ્યો? એનું માટે કારણ છે. આપણો ભલે નિર્ણય ખોટો છે પરંતુ એકદમ કઈ જેનો પાયો જ ના હોય એવો આપણો નિર્ણય નથી. એનો પાયો છે ખરો. અનેકતા છે ખરી. કયા સ્તરે અનેકતા છે? આ શરીરના સ્તરે અનેકતા છે ખરી. ઉપાધિના સ્તરે અનેકતા છે ખરી. ઉપાધિની અનેકતા હોવા છતાં પણ એ ઉપાધિ વાળેલો આત્મા એક જ છે એવું સત્ય છે. એટલે અનેકતા હોવા છતાં પણ એકતા. આપણા શાસ્ત્રો પ્રતિપાદન કેવું કરે છે કે અનેકતા હોવાનો અનુભવ થતો હોવા છતાં પણ વાસ્તવમાં એકતા છે. એટલે અનુભવ અને શાસ્ત્ર બંને વચ્ચેનું બરાબર સમાધાન થાય છે. એ કરવા માટે થોડો પ્રશ્નોત્તર અહીંયા થાય છે. તો પ્રશ્ન પૂછે છે નનો કથમ એકો દેવ જીવ પરયો ભેદાત. કે ભાઈ આપણે તો અનુભવ છે કે ઈશ્વર જુદો ને હું જુદો. હું ગમે તે હો પણ ઈશ્વર તો નથી, એ તો મને ખાતરી જ છે. મારા વિશે ગમે તો વહેમ ધરાવતો હોવ, કોઈ માણસ પોતાના વિશે ગમે તે વહેમ ધરાવતો હોય છતાં હું નથી માનતો કોઈને એવો વહેમ હોય કે હું ભગવાન છું. કદાચ હોય તો આપણે કંઈ કરવું પડે એના વિશે. ભલે ભક્તો કહેતા હોય જુદી વાત છે. ભક્તો ભલે પોતાના ગુરુજીને ભગવાન કહે ને બધું જ કહે, એ ગુરુજી શું માને છે મહત્વનું બની જાય છે. એ પોતાને ભગવાન માને છે. ભગવાન કોને કહેવાય? જેમાં બધા પ્રકારના ભગ હોય, પૂરું ઐશ્વર્ય હોય, પૂરો યશ હોય, પૂરેપૂરી શક્તિ હોય, પૂરેપૂરું જ્ઞાન હોય, પૂરેપૂરો વૈરાગ્ય હોય, પૂરેપૂરું વીર્ય હોય. આવું તો એટલે કે ટૂંકમાં જગતનું સર્જન કરવાની, પાલન કરવાની, લય કરવાની શક્તિ હોય, જેને ભૂતકાળનું, વર્તમાનનું, ભવિષ્યનું જ્ઞાન હોય, જે અજ્ઞાનને પણ જાણે, જ્ઞાનને પણ જાણે. આ બધા ક્યાંથી આવ્યા ને ક્યાં બધું જાણતો એને ભગવાન કહેવાય. હવે આપણે ભલે ગમે તેટલો આપણો ભાવ હોવાને કારણે, આદર હોવાને કારણે, ભક્તિ હોવાને કારણે કોઈને ભલે ભગવાન કહીએ, પણ કઈ મુખ્ય અર્થમાં તો કોઈ ભગવાન ના જ હોઈ શકે ને.
ગમે તો મહાપુરુષ છતાં પણ એની ઉપાધિને કારણે તો મર્યાદિત હોવાની. આ ભગવાન ઉપાધિના સ્તરે છે, ચૈતન્યના સ્તરે ભગવાન નથી. ભગવાન કયા સ્તરે છે? ઉપાધિના સ્તરે. આપણી ઉપાધિ અત્યંત મર્યાદિત છે, પણ આપણે મર્યાદિત છે. તો તેથી હું ભગવાન નથી એ તો આપણી ખાતરી જ છે. તો આપ કહો છો કે એક જ દેવતા છે, ભગવાન કહો જીવ કહો ગમે તે કહો એક જ છે, એવું કેવી રીતે? નુ કથમ એકો દેવ જીવ પરયો ભેદાત. અમારો એવો અનુભવ છે કે ઈશ્વર જીવ કરતા જુદો છે, જીવ ઈશ્વર કરતા જુદો છે. જીવ ઈશ્વર નથી, ઈશ્વર જીવ નથી. બરોબર ને? જીવ કેવો છે? સંસારી છે, જન્મ મૃત્યુ વગેરેના અધીન છે, સુખી દુઃખી છે, કરતા ભોગતા છે. ભગવાન કેવો છે? બધાથી મુક્ત છે. અજોપી સન્ન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન્ન. ભગવાન એટલે અજન્મા છે, અવ્યયાત્મા અવિનાશી છે, ભૂતાનામ ઈશ્વરોપી સન્ન. પ્રાણી માત્ર ઈશ્વર છું, શાસક છું. આમ એ બધી જ રીતે સ્વતંત્ર છે, કાથી પણ સ્વતંત્ર છે. તે જેનો જન્મ નથી, મૃત્યુ નથી, અને કોઈ નિયમમાં બંધાયેલો નથી. બધા નિયમો એને અધીન છે, અને એ જગતનો શાસક છે, પરંતુ એના પર કોઈનું શાસન નથી. ક્યાંય ભગવાન અને ક્યાં હું જન્મ મૃત્યુનો અધીન છું, બધી જ રીતે બંધાયેલો છું. આપણું શાસન ચાલે તો ક્યાં સુધી ચાલે? થોડાક લોકો જે આપણું માનતા હોય એમના પર ચાલે, તે માને ત્યાં સુધી. એ લોકો નિશ્ચય કે નહીં માનીએ તો કશું ના ચાલે. ભલા ઔરંગઝેબ હોય ગમે તો હોય, બધા એમનો બળવો, દરેકનો બળવો કરનારો કોઈ શિવાજી કે હું નહીં માનું તારો, તો શું કરે? તો આપણે કહેવાય શાસિત છીએ, આપણે જીવ છીએ, કરતા ભોગતા સંસારી. ભગવાન અકર્તા અભોગતા અસંસારી. આમ બધી રીતે ભેદ છે જીવ ને ઈશ્વરનો. જીવ અનેક છે, ભગવાન એક છે. જીવ શાસિત છે, ભગવાન શાસક છે. જીવ સર્જિત છે, ભગવાન સર્જક છે. હા, તો કે કથમ એકો દેવ. આ બધું અત્યારથી ચર્ચા કરી લેવામાં આવે છે, એટલે ભગવાન વિશે આપણો ખ્યાલ સ્પષ્ટ થઈ જાય. પછી ભગવાનના 1000 નામનો અભ્યાસ કરીએ ત્યારે આ સિદ્ધાંતો સ્પષ્ટ છે, ત્યારે પછી 1000 નામનું અર્થઘટન કેવી રીતે કરે છે એ પણ આપણે સમજાશે. તમને એમ કે ચલો વિષ્ણુ સહસ્ત્ર શરૂ કરો ને, કરીશું, એ તો કરવાના છે, પણ એના સહસ્ર નામની ચર્ચા કરતા પેલા વિષ્ણુ કોણ છે જાણવું જોઈએ ને. 1000 નામની જ વાત કર્યા કરીએ, પણ જેનું નામ છે નામીની સમજ જો ના હોય તો પછી નામમાં સમજ ના પડે. એટલે બરાબર નામીની બરોબર સમજ આપી દે છે. આપણા મગજની અંદર ઈશ્વર કેવો છે, વિષ્ણુ જેને કહેવામાં આવે કેવો છે, એ સ્પષ્ટ થઈ ગયા પછી આપણે દરેક નામનો અર્થ સરળતાથી સમજી શકીએ. એટલે આ બધી ચર્ચા. આ તો શંકર ભાષ્ય, વેદાંતિનું ભાષ્ય છે ને. પાછું ચર્ચા વેદાંતિક આવે. વિષ્ણુ સહસ્ર નામ પર બીજા આચાર્યો ભાષ્ય રચ્યા હોય, જે વિશિષ્ટ દ્વૈત ન હોય એમની ચર્ચા એ પ્રકારની આવે, દ્વૈતના આચાર્યની ચર્ચા એ પ્રકારની આવે, એ બધા નામનું અર્થઘટન એ પ્રકારનું આવે. તમે કદાચ બીજી ચોપડી ખોલો અને આના નામનો અર્થ જુઓ તો આને મહત્વ ના પણ આવે, કારણ કે એમનો સિદ્ધાંત જુદો છે. દરેકે પોતાના સિદ્ધાંત અનુસાર બધું અર્થઘટન કરે. વેદાંતનો સિદ્ધાંત શું છે? એકમેવાદ્વિત એકો દેવ કિમેકમ દૈવતમ લોકે. એકનો અર્થ વેદાંત અદ્વિતીય કરે, એકનો અર્થ બીજા લોકો એક કરે. એક જ ભગવાન છે, બીજો નથી. વેદાંત શું કે એક ભગવાન જ છે, બીજો નથી. એક એટલે બેની વ્યાવૃત્તિ કરે છે, કે એટલે બધાની વ્યાવૃત્તિ કરી નાખે છે. વેદાંત એકમ એવકાર આવે ને, એ વ્યવચ્છેદક છે, ટૂંકમાં બધાનો બાદબાકી કરનારો છે. તો પેલા લોકો એકમ એવ એટલે એક જ ભગવાન છે, બે ભગવાન નથી એમ કે. વેદાંત શું કે એક જ ભગવાન છે, ભગવાન છે કશું જ નથી. આમ જે પ્રકારની આપણી દ્રષ્ટિએ એ પ્રકારનું અર્થઘટન, એ પ્રકારની ચર્ચા. તો એક ભગવાન જ માત્ર હોય, ભગવાન સિવાય કશું જ ન હોય, તો પછી આ જીવ બધા છે એનું શું, આ જગત છે એનું શું, એ ભગવાન કઈ રીતે સમજવું પડે ને.
એટલા બધા ચર્ચા કરવામાં આવે છે. નનુ કથમ એકો દેવ જીવ પરયો ભેદાત. આ જીવાત્મા અને પરમાત્મા જુદા છે તો આપણો અનુભવનો વિષય છે. તેથી આપ કેમ કહી શકો કે માત્ર ઈશ્વર જ છે, જીવ નામની કોઈ વસ્તુ જ નથી? એવું થઈ ગયું. તો હવે શાસ્ત્રના વાક્યો છે આધારે આનો ઉત્તર આપે છે. કહે છે ન તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત સ એષ ઇહ પ્રવિષ્ટઃ આનખાગ્રેભ્યઃ ઇત્યાદિ શ્રુતિભ્યઃ અવિકૃતસ્ય પરસ્ય બુદ્ધિ તદ્વૃત્તિ સાક્ષિત્વેન પ્રવેશ શ્રવણાત અભેદઃ. આ વાક્યોનો પાછો કેવો હતો કે બધા લોકો એના જ ઉપનિષદ બધું એનું એ છતાં પણ એમાં શું છે એ આપણી એ જીવનાની દ્રષ્ટિ પર આધાર રાખે છે. એ સવારે ચર્ચાવી માંડો કે ઉપનિષદમાં કે ત્યાં શું છે એ ત્યાં છે એવું નથી, અંદર આપણામાં છે. આમ શાસ્ત્રમાં શું કહ્યું છે એ કોણ શાસ્ત્ર વાંચે છે એના પર આધારિત છે. તેથી દેવ એક જ ઈશ્વર છે, એ સિવાય કોઈ એ પ્રકારનો જયારે આપણો નિર્ણય હોય ત્યારે શાસ્ત્રના વાક્ય એ પ્રકાર આપણને દેખાય, એવું જ કહેતા દેખાય. ભગવાન એક છે, આપણે બધા અંશ છે, એવી જાતનો આપણો નિર્ણય હોય તો આપણે એવું દેખાય. ભગવાન એક છે, આપણે બધા જુદા છે એવો નિર્ણય તો હોય બીજા પ્રકારનો દેખાય. તો વેદાંતિનો એક શસ્ત્ર છે ઐક્ય દર્શાવવા માટે પ્રવેશ શ્રુતિ. અનેકમાં એક કેવી રીતે છે એ સમજાવવા માટે ઉપનિષદે જે દૃષ્ટાંત આપ્યા છે એમાં એક પ્રવેશ કે તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. પરમાત્માએ જગતનું સર્જન કર્યું. બ્રહ્માજીથી માંડીને પીપીલિકા કીડી સુધીના બધા દેહનું સર્જન કર્યું. પહેલા તત્સર્વમ સૃષ્ટવા એ બધાનું સર્જન કરીને તદેવ પ્રાવિશત સૃષ્ટમ શરીર જાતમ પ્રાવિશત. તો આ જગતનું સર્જન કરીને જે જગત સર્જાયું છે એ જગતમાં જ ભગવાને પ્રવેશ કર્યો. ભગવાને જગતનું નામ રૂપનું આપણા ખોળિયાનું સર્જન કર્યું. પેલા ભગવાને શું કર્યું? ખોળિયા બનાવ્યા. એક જગ્યાએ ઉપનિષદમાં આવે છે, બૃહદારણ્યક ઉપનિષદ યાદ હોય તો, સૈવ પક્ષી ભૂતવા, એ ભગવાન જાણે પક્ષી બનીને બધા માળામાં પ્રવેશ કરી નાખ્યો. તો 2 પગવાળા 4 પગવાળા આ પ્રકારના પુરુષ દ્વિપદ પુરુષ ચતુષ્પદ પુરુષ પક્ષી ભૂતવા, આમ 2 પગનું 4 પગનું આ બધા માળાઓ બનાવ્યા અને પછી બધા માળામાં પ્રવેશ કર્યો. પહેલા ભગવાને માળા બનાવ્યા, 2 પગના માળા 4 પગવાળા માળા, માળો એટલે નીડ એવો માળો બનાવ્યો બધા. પછી પક્ષીની જેમ પ્રવેશ કર્યો. કે ખોળ્યું બનાવ્યું, બધા વેશ બનાવ્યા અને પછી એને પ્રવેશ કર્યો. આ બધા ખોળિયા બનાવ્યા, વેશ બનાવ્યા અને પછી પ્રવેશ કર્યો. અને બહુ પછી ચર્ચા નહીં કરવાની કે આવું કેવી રીતે હોઈ શકે. બહુ ચર્ચા લોકોએ કરી છે કે ભગવાન પ્રવેશ કરે એ વળી કેવું. પ્રવેશ ક્યારે થાય? આપણે જે જગ્યાએ નથી એ જગ્યાએ પ્રવેશી શકીએ ને. આપણે ઘર બનાવ્યું હોય, દેવદત્ત ઘરની બહાર હોય તો ઘરની બહાર લો દેવદત્ત ઘરની અંદર પ્રવેશ કરે. તેમાં આપ કહો છો કે ભગવાન આ બધા ખોડિયા બનાવ્યા, ઘર બનાવ્યા અને પછી પ્રવેશ કરો, તો શું ભગવાનની બહાર હતો? ભગવાનની બહાર કશું હોય? ભગવાનની બહાર કશું જ ના હોય ને. એ વિચાર કરો કે આકાશ છે, એને ઘડો બનાવ્યો અને ઘડામાં પ્રવેશ કર્યો. આકાશનો ભગવાને શું કર્યું? ઘડો બનાવ્યો. પછી શું કર્યું? ઘડામાં પ્રવેશ કર્યો. અરે ઘડામાં પ્રવેશ ક્યારે આકાશ કરી શકે? જયારે ઘડામાં આકાશ ન હોય ત્યારે ને. પણ આકાશ વડે ઘડો હોય જ ના શકે. આ ઘડાના સર્જન પહેલા પણ આકાશ સર્વત્ર વ્યાપ્ત જ છે. એટલે ઘડો સર્જાયો તે પહેલા હતું અને ઘડો સર્જાયો ત્યારે પણ છે. એટલે ઘડાની બહાર જો આકાશ હોય અને ઘડાની અંદર ના હોય તો પેલું બહારનો આકાશ અંદર પ્રવેશ કરે.
તો પહેલેથી ઘડાની અંદર છે જ, તો પ્રવેશ કેવી રીતે કરે? ના, સૂર્ય જેવી રીતે પ્રતિબિંબિત થાય એમ પ્રવેશ કરે. પેલા દેવદત્ત ઘરમાં પ્રવેશ કરે એમ નહીં. ત્યારે કઈ રીતે? તો કે નહીં, જેમ સૂર્ય પેલા જળના પાત્રમાં પ્રવેશ કરે એવી રીતે. સૂર્ય છે ને પ્રવેશ કર્યા વગરનો પ્રવેશ પોતાના સ્થાનમાં છે અને જળના પાત્રમાં પ્રવેશ કરે કેવી રીતે? પ્રતિબિંબ રૂપે. સૂર્ય પ્રતિબિંબ રૂપે જળના પાત્રમાં પ્રવેશ કરે તેમ ભગવાનમાં પ્રતિબિંબ રૂપે આ બધામાં પ્રવેશ કરે. એટલે ભગવાન ક્યાંક છે એનું પ્રતિબિંબ અહીંયા છે. આપણે સંતોષજનક નથી. અમુક રીતે આ દ્રષ્ટાંત મદદ રૂપે સંતોષજનક નથી. સૂર્ય ક્યારે જેમાં પ્રવેશ કરે? જેવા કદાચ સૂર્ય જુદો હોય, પ્રવેશ કરનાર જેમાં પ્રવેશ એ વચ્ચે અંતર હોય. પ્રવેશ કરનાર સૂર્ય જેમાં પ્રવેશ કરવાનો છે જળ વચ્ચે અંતર હોય. આ બેને જુદા રાખનારું વચ્ચે અંતર હોય અને વળી પાછું પ્રતિબિંબ પડતું હોય ત્યારે પ્રવેશ થાય ને. તો ભગવાન તો ક્યાં કદાચ દૂર છે? ભગવાન દૂર ત્યાં પછી અહીંયા પ્રતિબિંબિત થાય, પણ ભગવાન તો બધા છે જ. તેથી પ્રતિબિંબિત થવા માટે પણ કઈ અવકાશ નથી. તો શું કરે? એટલે આ પ્રવેશ જાત જાતની બધી રીતો છે સમજવાની, એટલે જાત જાતની દલીલો છે, કોઈ દલીલ કામ લાગતી નથી. તો પ્રવેશ કર્યો એટલે શું? જાણે કે પ્રવેશ કર્યો એટલે પ્રવેશ શબ્દનો મુખ્ય અર્થ નહીં લેવાનો. પ્રવિષ્ટ એવા પ્રવિષ્ટ જાણે કે પ્રવેશ કર્યો એવું કેમ? જાણે કે પ્રવેશ કર્યો શું? ભગવાને ખરેખર પ્રવેશ કર્યો તો શું થયું? અંદર હોત ને. ધારો કે ભગવાને પ્રવેશ કર્યો હોત, આપણે માનીએ છીએ પ્રકારનો પ્રવેશ કર્યો હોત. ટૂંકમાં આ બધા ખોળિયાનું સર્જન કર્યા પછી ભગવાન ખોળિયામાં ન હોત અને ખોળિયાનું સર્જન કર્યા પછી ભગવાને પ્રવેશ કર્યો તો કેવો થાત? અંદર હોત ને. બસ ભગવાન અંદર છે એ પ્રકારનો આપણે ખ્યાલ ધરાવીએ છીએ, એને માટે કહેવામાં આવ્યું ભગવાને પ્રવેશ કર્યો. એટલે કે પ્રવેશ કર્યો હોત અને જે પ્રકારની અસર ઉત્પન્ન થઈ હોત એવી અસર પણ વર્તાતી હોવાના કારણે એ અસરને સમજાવવા માટે પ્રવેશ કહેવામાં આવ્યો. એટલે ભગવાન ખરેખર બહાર હોત, આ ખોળિયું બનાવીને અંદર આવ્યો હોત તો ભગવાન અંદર છે. ભગવાન ક્યાં છે? આત્મા ક્યાં છે? અંદર છે. એવું આપણે કહે જ ને, એવું કહીએ છીએ. કોઈ પૂછે તું ક્યાં છે? હું આત્માનો નિર્દેશ કરવા આમ કહે ને, હું જઈશ આમ ક્યાં ગઈ વાર હું આમ હું નો નિર્દેશ કે ક્યાં ગઈ? અંદર કહીએ છે ને. આપણે દરેક એવો ખ્યાલ ધરાવીએ છીએ કે હું અંદર છું. તે બાજુ ક્યાં? આમ હું જઈશ એમ નથી કહેતા. હું જઈ એમ ના કહેશું કે હું જઈશ. આપણે હૃદય નો નિર્દેશ કરતા હોઈએ છીએ પાછું. એવું છે, હું કરી આપીશ, હું બતાવી આપીશ. એ હું જયારે આપણે નિર્દેશ કરતા કે હૃદયમાં નિર્દેશ કરતા હોઈએ છીએ. એટલે કે આપણે એવો ખ્યાલ ધરાવીએ છીએ કે આપણું જો હૃદય છે એમાં ભગવાન બેઠેલો છે, એમાં આત્માદેવ બેઠેલો છે. એ પ્રકારનો આપણો ખ્યાલ છે. એટલા જ આત્માનું દર્શન કરવા હોય, જો બીજા કોઈ દેવતાના દર્શન કરવા હોય તો જ્યાં મંદિરમાં જઈએ, બીજે કશે જ્યાં સ્થાને જઈએ, પણ આપણે જ્યાં આત્માના દર્શન કરવા હોય તો અંદર દર્શન કરવા એ પણ આપણે જાણીએ છીએ. આત્મા ક્યાં? આપણા દર્શન ક્યાં થાય? હૃદય રૂપી અરીસામાં થાય. આપણા અંતઃકરણ અરીસામાં આત્મદેવના દર્શન થાય એ પણ આપણે જાણીએ છીએ. આમ ભગવાન દર્શન અંદર થાય. ભગવાન અંદર રહેલો છે, અંદર રહીને બધું નિયમન કરી રહ્યો છે, અંદર દર્શન થાય. એમ ભગવાન અંદર છે એ પ્રકારનો ખ્યાલ આપણે ધરાવીએ છીએ. બસ આપણા ખ્યાલને સમજાવવા માટે જ કહે છે કે અંદર છે એ જેના વિશે અંદર છે ખ્યાલ ધરાવીએ છીએ. કોણ છે? એ તો પરમાત્મા છે. કોણ પરમાત્મા? જેને જગતનું સર્જન કર્યું. તત્સૃષ્ટવા તદેવા અનુપ્રાવિશત. જેને આ જગતનું સર્જન કર્યું એ જગતનું સર્જન કરનાર પરમાત્મા વાસ્તવમાં અંદર બેઠેલો છે. ટૂંકમાં આત્માને બરોબર જાણ્યું ક્યારે કહેવાય? આપણી પોતાની જાતને બરોબર જાણી ક્યારે કહેવાય? જયારે આપણે એને જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન એ જાણીએ ત્યારે સમજાય ખરેખર જાણ્યો. ઈશ દર્શનમ સ્વાત્મ રૂપત. આમ ઈશ્વરનું પોતાના આત્મરૂપ દર્શન કરીએ ત્યારે સમજવું કે ઈશ્વરને બરોબર જાણ્યો. બસ તેથી યો વેદ નિહિતમ ગુહાયામ,
એટલે જે આ પરમાત્માને પોતાની હૃદય ગુહાની અંદર જાણે છે, આત્મતયા જાણે છે, એ જ ખરેખર જાણે છે. એટલે આ પ્રવેશ કેમ કહેવામાં આવ્યો કે વાસ્તવમાં આપણે જેને અંદર આત્મરૂપે અનુભવી રહ્યા છે એ જ આ પરમાત્મા છે. આમ જીવ જે પોતાના જીવમાં જે વાસ્તવમાં પરમાત્મા છે, એટલે પરમાત્માએ આ નામ રૂપમાં પ્રવેશ કર્યો, આ ખોળિયામાં પ્રવેશ કર્યો અને હવે જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. આ સર્વજ્ઞ પરમાત્મા આ બધા ખોળિયાઓ છે, એમાં અંદર બેસીને હું દેવદત્ત છું, હું વિષ્ણુ મિત્ર છું, હું ફલાણો છું, હું એમ કરી કરીને નામ દઈ દઈને વ્યવહાર કરી રહ્યો છું. અરે તું ભૂલી ગયો તું કોણ છે? બસ આ તો ભિખારીનો વેશ પહેરવાનો પેલો બસ ખરેખર માની લો ભિખારી, એવી તકલીફ થઈ ગઈ છે. પ્રવેશ શું કરવાનો? પ્રવેશ એટલે આ નામ રૂપની અંદર અહંભાવ, એટલે કે એમાં અભિમાન ઉત્પન્ન થવું. પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થાય, હું ઘટાકાશ છું. આકાશ કેવું છે? આ સમંતાત્કાશ છે, જે સર્વત્ર પ્રકાશી રહ્યું છે, સર્વવ્યાપ્ત છે. સર્વવ્યાપ્ત આકાશની અંદર એવી જાતનો ભ્રમ ઉત્પન્ન થાય કે હું ઘટાકાશ છું. આમ ઘડાને જોઈને એનામાં એવો ભ્રમ ઉત્પન્ન થાય કે આ ઘડા પૂરતો મર્યાદિત છું, એવો ભ્રમ આકાશમાં ઉત્પન્ન થાય. એટલે આકાશમાં હું ઘટાકાશ છું. બસ આ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થયો, એનું નામ જ પ્રવેશ. તેમ પરમાત્માએ આ બધા ખોળિયાનું સર્જન કર્યું અને પછી એનામાં ભ્રમ ઉત્પન્ન થયો કે હું આ એક ખોળિયું છું. બસ ખોળિયામાં અહંભાવ, અભિમાન, એનું નામ છે પ્રવેશ. એટલે જ કહ્યું ઇત્યાદિ શ્રુતિભ્ય અવિકૃતસ્ય પરસ્ય બુદ્ધિવૃત્તિ સાક્ષિત્વેન પ્રવેશ શ્રવણાત ન ભેદ તસૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. પછી એષ ઇહ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય. આ ક્યાં આવે છે? બૃહદારણ્યક ઉપનિષદમાં પહેલા વિભાગમાં આવી ગયો, આ તો ગયા વર્ષે આવી ગયો. શેષ ઇહ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય. એ પરમાત્માએ અહીં પ્રવેશ કર્યો નખના અગ્રભાગ સુધી. ત્યાં સુધી આપણી ચેતનતા છે ને, નખ શીખ સુધી પ્રવેશ કર્યો. અહીં નહીં પણ આ શીખ આપણા જે હે વાળ છે એના મૂળ સુધી, નખના મૂળ સુધી પ્રવેશ કર્યો. એષ બુદ્ધિ સાક્ષિત્વેન ઉપલભ્યમાન સર્વજંતુભિ. એટલે ભગવાને પ્રવેશ કર્યો અર્થાત બુદ્ધિ તદ્વૃત્તિ સાક્ષિત્વેન. આ ભગવાન બધાની બુદ્ધિનો, બધાના અંતઃકરણનો જન્મનારી વૃત્તિનો સાક્ષી છે, પ્રકાશક છે. અને તેથી બસ આ પ્રકારે પ્રાર્થના થતી હોય છે. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. યહ નઃ ધિયઃ પ્રચોદયાત. જે મારી બુદ્ધિને પ્રેરિત કરનાર છે, મારી બુદ્ધિનો સાક્ષી છે. આમ છે તો બધાનો સાક્ષી, ખરેખર તો પરમાત્મા સર્વને પ્રકાશિત કરે, પણ આપણને એમ લાગે છે કે મારા અંતરમાં મારી વૃત્તિઓના સાક્ષી રૂપે પરમાત્મા રહેલો છે. યહ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય. ટૂંકમાં આ શરીરની અંદર આ ચૈતન્ય અહંભાવ થયો. આપણને આખા દેહમાં અહમ, ક્યાંય તમે અડકો ને, મને અડકીશ નહીં, આમ જયારે અડક્યો છે ને, ઘણી વાર આવું થતું હોય છે, ઘરની અંદર ઝઘડો થયો હોય ત્યારે કે ટ્રેન બહેનો મુસાફરી કરતા હોય ઘણા લોકોને તકલીફ થાય છે. કારણ કે ઘણી બહેનોને ભાઈઓને પણ કોઈ વાર આપણે લાગે પેલો મને અડકવાનો પ્રયત્ન કરે છે, અડકે ખાસ અડકે છે. ભાઈ તને ક્યાં? હું તો આ માથાને અડક્યો. માથું એટલે હું? તને ક્યાં અડક્યો? હાથને અડક્યો. હાથ એટલે હું? ક્યાંય પણ કોઈ જગ્યાએ પણ સ્પર્શ કરે, મને સ્પર્શ કરે. મેં તો તારા પગને સ્પર્શ કર્યો, તારી પીઠને સ્પર્શ કર્યો, તારા માથાને સ્પર્શ કર્યો, તારા હાથને સ્પર્શ કર્યો, ગમે તે હાથ મને કેમ? કારણ કે આ નખાગ્રેભ્ય
નખ શીખ પર્યંત આપણને અહમ ભાવ છે આ દેહની અંદર. બસ એ અહમ ભાવને જ પ્રવેશ કહેવામાં આવ્યો. ટૂંકમાં જે પરમાત્મા વાસ્તવમાં અજર છે, અજન્મા છે, અવિનાશી છે, સર્વલોકનો મહાન ઈશ્વર છે, એ પરમાત્મા આ એક દેહની અંદર અહમ એવો અભિમાન કરીને જાણે કે જીવ ભાવનો અનુભવ કરી રહ્યો છે. ટૂંકમાં આ બધું કેમ કહેવામાં આવ્યું? આપણો એવો અનુભવ છે કે ચેતન અનેક છે. શાસ્ત્ર એમ કહે છે કે ચેતન એક જ છે. આપણો અનુભવ ચેતન અનેક છે, તો અનેકતા કેમ સમજાય? બસ આ રીતે કે જેટલા ખોળિયા છે એટલે ચેતન હોય એવો આપણો ખ્યાલ છે. એટલે પેલા ખોળિયામાં રહેલો ચેતન જુદો અને આ ખોળિયામાં રહેલો ચેતન જુદો, એ રીતે અમે જે વર્તું છે ને, તમે જેને એમ કહો છો કેમ હું કેમ છે એવું કહું છું પોતાનું, તમે કેમ છો? તો વિચાર કહું, હરીસામાં જોતો હોઉં, કોઈને કહું કેમ છે તું, એવું કહીએ છીએ આપણે. હરીસામાં જોતા હોઈએ ત્યારે દેખાય એને કહે કેમ છે તું, એવું કહીએ છીએ નહીં? ત્યારે શું કહીએ? કહેતા હોય પણ આપણો અંદર કઈ જાતનો ભાવ છે ને, હું કેવો દેખાવ છું, તું કેવો દેખાય એમ નથી કહેતા. હરીસામાં જોઈને કોઈ બીજું આવું દેખાય છે નથી કહેતા. આ કેવું વાંકું છું, કેવું વિચિત્ર, એવું આપણે નથી કહેતા. હું કેવો દેખાવ છું. અને અરીસામાં જ્યારે જોઉં ત્યારે હું એ પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય, પણ તમારી સામે જો થાય છે મને ભાવ નથી થતો. હકીકત તો એ છે કે આ દરેક ખોડિયો અરીસો જ છે. જયારે જયારે તમારી તરફ જોઉં ત્યારે કોણ, હું મને જ જોતો હોઉં છું. પણ થાય શું કે પેલો અરીસો પણ ધારો કે પેલો બહિર્ગોળ હોય ને અંતરગોળ હોય ને એવો અરીસો હોય કે વાંકો ચોખ્ખો અરીસો હોય, એમાં હું જોઉં ત્યારે એવો વિચિત્ર દેખાવો કે મને કલ્પના જ ના થાય કે હું હોય છે. એટલે આપણે બીજું કોઈ અંદર દેખાય છે. દરેક ઉપાધિ પોતાની વિશેષતાઓ ધરાવનારી છે. સત્વ રજસ તમો ગુણની ઉપાધિઓ બનેલી છે. એ દરેક જણ આત્માને, મારી જાતને એવી જુદી પ્રતિબિંબિત કરે છે. કોઈ સ્ત્રીના રૂપમાં, કોઈ પુરુષના રૂપમાં, બાળકના રૂપમાં, વૃદ્ધના રૂપમાં, માના રૂપમાં, પિતાના રૂપમાં, શત્રુના રૂપમાં, મિત્ર, આવી રીતે જ પ્રતિબિંબિત કરે છે. એ હોવાને કારણે ક્યાંય પણ હું પણ ખ્યાલ જન્મતો જ નથી. શત્રુમાં હું નથી, મિત્રમાં પણ હું નથી, મામાં પણ હું નથી, બાપમાં પણ હું નથી, પુત્રમાં પણ હું નથી, પુત્રીમાં પણ હું નથી, મિત્રમાં પણ નથી, પતિમાં પણ નથી, પત્નીમાં હું પણ હું નથી. ગમે એટલો આપણો ગાઢ સંબંધ ભલે ના હોય, ગમે તે ગાઢ સંબંધ હોય તો પણ હું એવો ભાવ તો ક્યાંય જન્મતો જન્મે છે. બસ આવું થાય છે ને આપણને. ટૂંકમાં હું કરતા બધા જુદા છે. આવો આપણો ખ્યાલ છે એ સમજાવવા માટે કહેવામાં આવ્યું કે પરમાત્માએ અનેક બધા નામરૂપને પેલા ઘડ્યા અને પછી એમાં પ્રવેશ કર્યો. અર્થાત પ્રત્યેક નામરૂપની અંદર અહમ એ પ્રકારનું અભિમાન ધરાવીને બસ હવે એ એવું ઘોષણા કરી રહ્યો છે કે હું સ્વામી છું, હું સેવક છું, હું પિતા છું, હું પુત્ર છું, હું કારણ છું, હું કાર્ય છું. વિશ્વમ પશ્યતિ કાર્ય કારણતયા સ્વસ્વામી સંબંધત શિષ્યાચાર્યતયા તથૈવ પિતૃપુત્રાદ્યાત્મના ભેદત. દક્ષિણામૂર્તિ સ્તોત્રનો 8મો શ્લોક. કે આ દક્ષિણામૂર્તિ કોણની, આ કોની કથા છે? દક્ષિણામૂર્તિની કથા. એ દક્ષિણામૂર્તિ કેવા છે? વિશ્વમ પશ્યતિ, આ જગતના દર્શન કરે છે. કે કાર્ય કારણતયા, આ કાર્ય છે, આ કારણ છે. સ્વસ્વામી સંબંધત, આ સંપત્તિ છે, હું માલિક છું, હું સંપત્તિ છે, આ માલિક છે. ક્યારેક મારો પણ કોઈ માલિક હોય શકે? શિષ્યાચાર્ય, ત્યાં હું શિષ્ય છું, આ આચાર્ય છે, એ શિષ્ય છે, હું આચાર્ય છું. પિતૃપુત્રાદ્યાત્મના, આ પિતા છે, હું પુત્ર છું, એ પુત્ર, હું પિતા છું. કોણ આવું જોઈએ? દક્ષિણામૂર્તિ. સ્વપ્ને જાગૃતિ વાયેશ પુરુષો માયા પરિભ્રામિત. આ પરમાત્મા જાગ્રતમાં તો ઠીક છે, સ્વપ્નમાં આની આ જ વસ્તુ પાછી. ચલો સ્વપ્નમાં કઈ નિરાતમાંથી હોત, આ પ્રકારના ભેદથી આપણે મુક્ત થતા હોત તો નિરાશ થાત, ત્યાં તો કઈક આપણે રાહતમાં. પરંતુ જે પ્રકારનો સંસાર જાગ્રતમાં છે એવું જ આપણે સ્વપ્નમાં રચીએ પાછા. સ્વપ્ને જાગૃતિ વાયેશ પુરુષો માયા પરિભ્રામિત. બિચારો માયાથી બરોબર ભ્રમણ કરાવાયેલો. માયા શું કરે છે? આ ભગવાનની આંખે પાટા બાંધી દે. પહેલા માયાનો આશ્રય ભગવાન છે ને વિષય ભગવાન છે. આ માયા ભગવાન આધારિત છે ને પાટા પણ ભગવાન જ બાંધનારી પાસે.
ઘણી વાર બહુ નજીક હોય તો આવું થઈ જાય. નજીક હોય ને તો પછી માથે ચડી બેસે એવું થઈ જાય ઘણી વાર. તેથી ભગવાનના આશ્રિત છે, ભગવાનની સત્તા સ્ફૂર્તિ રહેલી છે, એનાથી એને સત્તા સ્ફૂર્તિ મળે છે, અને છતાં પણ ભગવાનની આંખે પાટા બાંધીને ગોળ ગોળ ફેરવે છે. યંત્રારૂઢાની માયા કહ્યું ને, હા, ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, બધા આ ભૂતોને ફેરવે છે. એટલે માયાએ શું કર્યું? આ પરમાત્માની આંખે પાટા બાંધી દીધા, ચક્કર ચક્કર ઘુમાવીને છોડી દીધો. એક બિચારો આમ જાય અને ખાડામાં પડે, બીજો આમ જાય ને કાંટામાં પડે, ત્રીજા આમ જાય ને કાંકરામાં પડે, ચોથો આમ જાય ને બંધની અંદર ફસાઈ જાય, પાંચમો વળી રણમાં જાય, છઠ્ઠો બીજે ક્યાંક જાય, સાતમો તળાવમાં પડે. બિચારો કફોડી સ્થિતિ કરી નાખી. કોણ? ભગવાન નહીં. તેથી બીજા કોઈ નથી કર્યું, ભગવાન. જે પોતાને જીવ તરીકે જાહેર કરે કોણ છે? એ પરમાત્મા છે. બસ આટલું કહેવા માટે આ કથા કહી આપણને. ટૂંકમાં આ દરેક દરેક ઉપાધિની અંદર રહેલો જે પોતાને જીવાત્મા માનનાર છે એ વાસ્તવમાં પરમાત્મા છે. એ પરમાત્મા જ પોતાને સ્ત્રી પુરુષ વગેરે કહીને આવી રીતે પોતાને જીવ માને છે. એ રીતે વાસ્તવમાં જીવ નામની કોઈ હસ્તી છે જ નહીં, એકમાત્ર કોણ છે? પરમાત્મા છે. ઇત્યાદિ શ્રુતિભ્ય અવિકૃતસ્ય પરસ્ય. આપણને એમ કે ભગવાન અંદર આવ્યો દેહની અંદર તો દેહ જેવડો થઈ ગયો હશે એવું થયું ને પાછું. ભગવાન આ દેહમાં પ્રવેશ કર્યો ઉપાધિમાં, તો એ ભગવાન તો સર્વવ્યાપી છે, અંદર આવ્યો એટલે આટલો થઈ ગયો છે. સંકોચા વગર પ્રવેશ કેવી રીતે કરે? જેમ પેલું મહાકાશ સર્વવ્યાપક છે, એ ઘડામાં પ્રવેશ કર્યો તો સંકોચાય કે ના સંકોચાય? પેલું આકાશ એક ઘડામાં આવી જાય તો પછી બિચારો આમ સંકોચિત થઈ જાય કે ના થઈ જાય? અંદર ગુંગામણ થાય કે ના થાય? ઘણી વાર શું થાય છે કે શું કહેવાય છે અંગ્રેજીની અંદર પણ નાની જગ્યાઓથી લોકોને થાય છે ક્લોસ્ટ્રોફોબિયા. એટલે ઘણા લોકોને આમ અંદર ગુંગળામણ થઈ જાય, એકદમ આમ બારી બારી બંધ તો ગુંગળાઈ જાય, ગાડીમાં બેસે ગુંગળા, બારીઓ ખોલી નાખો આમ એવું થતું હોય છે. એવું થાય. આકાશ સર્વવ્યાપક છે, ઘડામાં પ્રવેશ કરી દે તો ના થાય ક્યારે હું તો સંકુચિત થઈ ગયું, બહાર નીકળો, મને બહાર કાઢો, એવું થાય છે. આકાશ ઘડામાં પ્રવેશ કરે તો ઘડામાં કોઈ પ્રકારનો વિકાર થાય, આમ સંકોચાઈને પ્રવેશ કરે છે. એ પ્રવેશ મુખ્ય અર્થમાં છે જ નહીં, માત્ર અભિમાનના અર્થમાં છે. આકાશ આકાશ રહીને જાણે કે એટલે ઘટાકાશનો ભ્રમ સેવે છે, એને જ માત્ર પ્રવેશ કહેવાય. એટલે અવિકૃત છે. પરમાત્મા પરમાત્મા જ રહ્યો, એના પરમાત્મા પણ કોઈ પ્રકાર આંચ આવ્યા વગર પ્રવેશ કર્યો. અર્થાત જે પોતાને આ સ્ત્રી પુરુષ કે જીવ માને છે, વાસ્તવમાં નિર્વિકાર પરમાત્મા જ છે. પરમાત્મા જે અનંત છે એની અનંતતામાં કોઈ પ્રકારનો આંચ આવ્યા વગર જ એ પોતાના આવી જીવ રૂપે ઓળખાવાય છે. અવિકૃતસ્ય પરસ્ય, કોઈ નાનાએ પ્રવેશ નહીં કર્યો, પરમાત્માએ પ્રવેશ કર્યો છે. બુદ્ધિ તદ્વૃત્તિ સાક્ષિત્વેન પ્રવેશ શ્રવણાત. એ જ હવે આપણી બુદ્ધિની વૃત્તિઓનો જેને પ્રકાશક હોય, સાક્ષી હોય, ધ્યેયો ન પ્રચોદયાત, જે બુદ્ધિઓને પ્રકાશિત કરનાર છે, પ્રેરિત કરનાર છે, એવી રીતે હોય એમ આપણને લાગે છે. એટલા માટે આ પ્રવેશ એમ કહેવામાં આવ્યો. તેનો અર્થ એ છે જીવ ભાવ કયો જે ભ્રમ છે, જે છે એ તો માત્ર પરમાત્મા છે. હવે આગળ કહે છે પ્રવિષ્ટાનામ ઇતરેતર ભેદાદ પરાત્મૈકત્વમ કથમિતિ ચેત. આપ પૂછો કે એક જ ભગવાને પ્રવેશ કર્યો સરખા હોય છે કે ના હોય છે? તમે કહો. એક જ પરમાત્માએ આ બધા ખોળીમાં પ્રવેશ કર્યો હોય તો ભલે ખોળિયા જુદા તો હોય પણ ભગવાન તો એક જ હોવો જોઈએ ને. આ તો બધા જુદા જુદા છે, કોઈ સમાન નથી. દરેકમાં વિશેષતાઓ છે ને. તેથી પ્રવિષ્ટાનામ ઇતરેતર ભેદાદ. આપણો અનુભવ શું કહે છે કે અંદર જે રહેલો છે એ બધા કદાચ જુદો છે. આ ખોળિયામાં રહેલો આત્મા પેલા ખોળિયામાં રહેલા કદાચ જુદો જ છે કે નહીં? એટલે એક હસતો તો બીજો રડતો, નહીં તો બધા જો એક જ ભગવાન તો કેવું થાત?
એક હસો તો બધા હસવા જોઈએ કે નહીં? વિચાર કરો. એક જ ભગવાને બધામાં પ્રવેશ કર્યો હોય તો એક જયારે હસે ત્યારે બધા હસવું જોઈએ કે નહીં? હે, ખરું કે નહીં? એક હસે તો બધા ના હસે? અત્યારે કેટલા હસતા નથી? એક રડે તો બધા રડવું જોઈએ કે નહીં? મારી આંખમાં આંસુ આવે તમારામાં આવવું જોઈએ કે નહીં? એક જ હોત તો ના થવું જોઈએ? એક સુખી હોય તો બધા સુખી, એક દુઃખી હોય તો બધા, એવું ના થવું જોઈએ? આપ કહો છો એક જ પરમાત્મા બધામાં છે, તો પછી આ બધું જુદું જુદું છે. હું હસું ત્યારે બીજા રડે ને બીજા હસે ત્યારે હું રડતો હોઉં છું. એક સુખી હોય તો બીજો દુઃખી હોય, એકનો જન્મ થાય ને બીજાનું મૃત્યુ થાય, એક મુક્ત છે ને બીજો બદ્ધ છે, ખરું કે નહીં? એક ઉત્તરમાં તો બીજો દક્ષિણમાં જાય, એક છોડો તો બીજો પકડી લે. તદ્દન વિરુદ્ધ વસ્તુઓ છે, કોઈ જાતની સરખામણી નથી ને. એક છોડી દેવા માંગે બીજો પકડવા માંગે છે. સ્વામી દયાનંદજી મહારાજ કે આ માણસ રાહ જોવે છે ક્યારે પોતાની પત્નીથી છૂટાછેડા પ્રાપ્ત થાય. કોર્ટમાં કેસ ચાલે છે, છૂટાછેડાનો નિર્ણય ક્યારે આવે રાહ જોવે છે. પેલો બાજુવાળો રાહ જોવે છે ક્યારે છૂટાછેડા ક્યારે જોડાઈ જાય. ટૂંકમાં એટલે એક ને એક જ વસ્તુમાં કોઈને આવું દેખાય ને કોઈને પેલું દેખાય. એકને છોડવામાં આનંદ છે કે ચાલો છૂટ્યા, પેલા કે ચાલો મળવાનો હાશ મેળવ્યું, એવું છે. તો પછી ક્યાં તુલના છે? એટલે કહ્યું પ્રવિષ્ટાનામ ઇતરેતર ભેદાદ. આપ કહો છો કે ભગવાન એક છે ને બધા એક જ ભગવાન પ્રવેશ કર્યો છે, પણ એને વાળો કંઈક તો પુરવાવ હોવો જોઈએ ને, કંઈક તો ચિહ્ન હોવું જોઈએ ને. અને તે શું છે? બધા જુદા જુદા જ છે. પ્રવિષ્ટાનામ ઇતરેતર ભેદાદ, જેને પ્રવેશ કરેલો છે ટૂંકમાં બધા જીવો તો એકબીજા કરતા ભિન્ન છે. તેથી પરાત્મિકત્વમ કથમ, તેથી એક પરમાત્મા છે અને આ બધા જુદા નથી એવું કેવી રીતે? ઇતિ ચેત, આવો જો પ્રશ્ન હોય તો ઉત્તર આપે છે એકો દેવ બહુધા સન્નિવિષ્ટ એક સન્ન बहुधा विचार त्वमेकोऽसि बहून् अनुप्रविष्ट इति एकस्यैव बहुधा प्रवेश श्रवणात् प्रविष्टानां च न भेदः. ખાલી આ બધા પ્રશ્ન ઉત્તર શાસ્ત્રના વાક્યોથી આપે છે. એ તો આપણે આટલી લાંબી ચર્ચા કરીએ છીએ, પણ એમણે તો ખાલી શાસ્ત્રના વાક્યોથી ઉત્તર આપ્યો કે જો એક જ દેવે પ્રવેશ કર્યો હોય તો પ્રવેશ કરનાર એક જ હોય તો આ બધા એકબીજા જુદા છે કેવી રીતે? બધા એ બે જુદા છે બતાવે છે કે અનેક દેવતાઓ એટલે અનેક આત્મા છે, એક આત્મા નથી. આ જ દલીલ સાંખ્ય લોકો કરતા હોય છે. એ રીતે સાંખ્ય લોકો એમ કહે છે કે આત્મા અનેક છે. બધા કે જૈન લોકો એમ કે આત્મા અનેક છે, સાંખ્ય લોકો આત્મા અનેક છે. તો કે નહીં? વળી શાસ્ત્ર વાક્ય છે એકો દેવ બહુધા સન્નિવિષ્ટ. આમાં થયું શું? એક જ ભગવાને અનેક રૂપે પ્રવેશ કર્યો એક સાથે. વિચાર કરો, એક જ ભગવાને એક સાથે અનેકમાં પ્રવેશ કર્યો. તો સ્વામીજી ભગવાનને ટુકડે ટુકડા થઈ ગયા, ભગવાને પોતાની અસંખ્ય વિભાગો વેચી નાખી અને પછી પ્રવેશ કર્યો? તો કે નહીં, એવી રીતે નહીં. જેવી રીતે એક જ સૂર્ય અનેક બધા જળપાત્રમાં એક સાથે પ્રવેશ કરે, આમ સૂર્ય પોતાના સૂર્યપણાનો ત્યાગ કર્યા વગર, પોતાની મહાનતાનો અનંતતાનો ત્યાગ કર્યા વગર જ આ બધા જળપાત્રોમાં પ્રવેશ કરે. અનેક હોય એમ ભાસી રહ્યો છે, અનેક થતો નથી. તેમ ભગવાન અનેક બન્યો નથી, અનેક હોય એવી રીતે ભાસી રહ્યો છે. એ અનેકતા વાસ્તવિકતા નથી, કેવું છે? માત્ર આભાસ છે. ભગવાન અનેક બન્યો નથી, અનેક હોય એમ ભાસી રહ્યો છે. એટલે કહે છે એકો દેવ બહુધા સન્નિવિષ્ટ એક એવ સન્ન બહુધા बहु प्रकारेण भूत्वा भिन्न भिन्नेषु उपादेषु विचारः सन्निविष्टः. बहुधा बहु प्रकारेषु सन्निविष्टः. बस एक જ પરમાત્મા બહુ રીતે
બધામાં પ્રવેશ. એકમાં દ્વિપાદ, એકમાં 2 પગવાળું પ્રાણી બને પ્રવેશે, બીજામાં 4 પગવાળું પ્રાણી બને પ્રવેશે, એકમાં જાત જાતની પ્રવેશે, એકમાં પુરુષ બનીને પ્રવેશે, એકમાં સ્ત્રી રૂપે પ્રવેશે. પુરુષ બન્યા વગર, સ્ત્રી બન્યા વગર, 6 પગું પ્રાણી બન્યા વગર, 2 પગું પ્રાણી બન્યા વગર જાણે કે એ પ્રકારે બની ગયો હોય એ રીતે પ્રવેશ કરે. એકો દેવ બહુધા સન્નિવિષ્ટ. તો એક જ દેવતા છે જાણે બહુ પ્રકારે પ્રવેશ કર્યો. એક સન્ન બહુધા વિચાર, એટલે વિચાર વિવિધ ચરણવાન ભવતી. એક જ પરમાત્મા છતાં પણ અનેક રીતે જાણે કે આચરણ કરી રહ્યો છે, અનેક પ્રકારે રહેલો છે. ટૂંકમાં શાસ્ત્ર શું કહે છે કે અનેકતા છે એ ભ્રમ છે, એકતા જ સત્ય છે. વિવિધતા ભ્રમ છે, એકતા સત્ય છે. એકો દેવ બહુધા સન્નિવિષ્ટ. એક જ દેવ બહુ પ્રકારે પ્રવેશ કરે. એક બહુ પ્રકારે કેમ કરી શકે? પણ બહુ પ્રકાર કેવું છે? મિથ્યા છે, એક જ સત્ય છે. એક સન બહુધા વિચાર. એક જ હોય ને બહુધા આચરણ કેમ કરી શકે? આમ બહુપણું જે છે, બહુપણું ક્યાં છે? ઉપાધિમાં છે. આચરણ ક્યાં છે? ઉપાધિમાં છે. અનેકતા ક્યાં છે? ઉપાધિમાં. ટૂંકમાં આપણામાં તમારા અને મારામાં ભેદ ક્યાં રહ્યો છે? તમારે ઉપાધિ, મારી ઉપાધિમાં ભેદ છે, પ્રકૃતિમાં ભેદ છે, પુરુષ અર્થાત પરમાત્મામાં કોઈ ભેદ નથી. તુમ એકોસી બહુન અનુપ્રવિષ્ટ. ભગવાનને જ કહેવામાં આવે છે તું એક છે. જેવી રીતે રામચંદ્રજી યુદ્ધની અંદર, લંકાની અંદર રાવણ સાથે યુદ્ધ કરતા કરતા, એ રાવણ તો એવો હતો, એનો પરાજય થાય જ નહીં. ગમે તે પ્રકારો કરો, ગમે તેટલો પ્રયત્ન કરો છે, રાવણ હારે જ નહીં. ભગવાન નિરાશ થઈ ગયા કે આ તો વ્રત નહીં થાય, વિચાર કરો. ત્યારે પછી આવે ને ભગવાનને યાદ દેવડાવવું પડ્યું કે મહારાજ આપ કોઈ આ એક મનુષ્ય નથી, આપ સાક્ષાત નારાયણ છો અને આપે તો અવતાર ધારણ કરેલો છે. આપ તો પરમાત્મા છો, પરમ બ્રહ્મ છો, સર્વશક્તિમાન છો. હે શું વાત છે? જેમ પેલા ઘેટાને કહેવા તું ઘેટું નથી, તું બે ના કરીશ, તું ઘેટું નથી, તું કોણ? સિંહ છે. એમ કે સિંહ ગર્જના કરે, ઘેટું ગર્જના કરે. આમ સિંહ પોતાને ઘેટું માનતું હોય તો એને આવી રીતે એક લાફો લગાવે છે પેલો સિંહ. પેલો એકદમ જાગી જાય, બોલ જોરથી, એકદમ જોરથી બોલે, ગર્જના કરે. રામચંદ્રજીની પણ એવી હાલત થઈ ગયેલી. એટલે વશિષ્ઠ ઋષિ, અરે ત્યાં અગસ્ત્ય ઋષિ આવ્યા, બ્રહ્માજી આવ્યા, પછી ઉપદેશ કર્યો. એવી રીતે જાણે ભગવાનનો ઉપદેશ થાય. તમ એકોસી, આ તો જાણે કે તૈત્રીય ઉપની આરણ્યકમાં છે. તમ એકોસી બહુન અનુપ્રવિષ્ટ. અરે તું એક છે, બહુમાં પ્રવેશ કરેલો છે, તું બહુ નથી, તું એક જ છે. આમાં ઉપાધિમાં જ અનેકતા છે. આપણામાં આત્માને અનેકતાનો એક ભ્રમ ઉત્પન્ન કરે છે. એવો તો દ્રઢ મૂળ થઈ ગયો છે કે બસ આત્મા જુદો જ છે, ચેતન જુદો જ છે, બીજા બધા મારા કરતા જુદા જ છે. એ પ્રકારનો ખ્યાલ એવો દ્રઢ થઈ ગયો છે. એટલા માટે શાસ્ત્ર વારંવાર કહેવામાં આવે છે કે જે અનેકતા છે તો આપણે માત્ર અનુભવના સ્તરે જ, ઉપાધિના સ્તરે છે, વાસ્તવમાં નથી. એક જ બહુધા પ્રવેશ શ્રવણાત પ્રવિષ્ઠાનામ ચ ન ભેદ. પ્રવેશ કરનારમાં તો ભેદ. પહેલા પ્રશ્ન શું કરો? પ્રવેશ કરનાર અનેક લાગે છે, કારણ કે અનેક છે. તો સિદ્ધ કર્યો પ્રવેશ કરનાર એક જ છે. તો ભલે પ્રવેશ કરનાર એવો, પણ પ્રવિષ્ટ એટલે જે પ્રવેશ આવેલો એ અનેક છે, કારણ કે આપણામાં અનેકતાનો ભાવ છે. તો કે નહીં, એ પણ એક જ છે. પછી એક આગળ વાક્ય કહે છે, હિરણ્યગર્ભ ઇતિ અષ્ટૌ મંત્રાઃ કસ્મૈ દેવાય ઇતિ અત્ર એકાલોપેન એકદેવત પ્રતિપાદકઃ તૈત્તિરીયકે. વળી પાછું ઋગ્વેદ ની અંદર છે અને તૈત્રીય સંહિતામાં છે. હિરણ્યગર્ભ સંવર્તતાગ્રે. પહેલા હિરણ્યગર્ભ હતા,
એ પ્રકારના 8 મંત્રો છે બધા. એ દરેક મંત્ર જાણે કે જુદા દેવનું પ્રતિપાદન કરે. પછી કહે છે કસ્મૈ દેવાય હવિષા વિધેમાં, એક દેવતાનું વર્ણન કરે અને પછી કહે કે કયા દેવને અમે હવિષ અર્પણ કરીએ. કસ્મૈ દેવાય હવિષા વિધેમાં, આવું જાણીતું વાક્ય છે. અમે કયા દેવને હવિષ આપીએ, કયા દેવને અમે આહુતિ આપીએ. આ દેવતા પેલો દેવા પેલો દેવતા, આટલા દેવતા હોવાને કારણે કયા દેવતાને આહુતિ આપીએ. તો ત્યાં તો અનેક દેવતાની વાત કરે, તમે કહો એકો દેવા એક જ દેવ જેવું કેવી રીતે? તો નહીં, કસ્મૈ દેવા એવો અર્થ નથી કરવાનો, એકસ્મૈ દેવા એવો અર્થ કરવાનો છે. કયા દેવતાને આહુતિ આપે નહીં, આ બધા રૂપમાં એક દેવતાને આહુતિ આપીએ. એકસ્મૈ દેવાય હવિષા વિધેય, એટલે કે છે ઇત્યત્ર એકાર લોપેના. આ કસ્મૈમાં એ નો લોપ થઈ ગયો, એટલે શું એકસ્મૈ. એકસ્મૈ એટલે શું? એક ને. ચોથી ભક્તિ એકસ્મૈ દેવાય હવિષા વિધેયમાં, આ બધા આ જુદા રૂપમાં રહેલા એક દેવને અમે હવિષ અર્પણ કરીએ છીએ. એમ કરીને એકત્વ પ્રતિપાદકા અષ્ટવ મંત્રા તૈત્રીય કે, એમ કહીને તૈત્રીય સંહિતાની અંદર પણ 8 બધા દેવતાઓ કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં એક જ દેવ છે. એકસ્મૈ શબ્દથી એ કહેવામાં આવ્યું. આવી જેને ભાષ્યકારોની રીત છે આ બધી, કે વાત કરતા કરતા આપણને બધાનો ખ્યાલ આપી દે. આખા શાસ્ત્રમાં શું કહેવાયું છે એ આપણે ખ્યાલ આપી દે, અને ક્યાં જે કહેવામાં કંઈક શંકા હોય પણ નિરાકરણ કરી નાખે. એવું છે. આપણે તો કઈ આપણા મનમાં આવો કોઈ પ્રશ્ન જન્મવા, કે આપણે જાણતા જ નથી તૈત્રીયમાં શું કહે, પેલામાં શું કહે, ફલેડા. આપણે તો બહુ વાંધો નથી, આપણે જે કહે બધું બરાબર જ છે, એનો વાંધો નથી, સારું જ છે. પણ જે લોકો પછી પેલા બહુ ડાયા હોય ને, એ લોકોને બહુ મુશ્કેલી હોય. પેલા કે બહુ ડાયા બહુ ખરડાયા એવું કહેતા હતા. જયારે કે ભૂલ કરીએ ને ત્યારે સંભળાવવામાં આવે ત્યારે બહુ ડાયા બહુ ખરડાયા, બધી આમ ભેદિયાઓ ભણીને આવ્યા છો વગેરે વગેરે. તો જે લોકો બહુ ડાયા હોય ને, એટલે ઘણા લોકો બહુ બધું વાંચ કરે, પેલાના વાંચે ફલાણા વાંચે ઢીકલાને, એવા બધા ગૂંચવણ ઉત્પન્ન થયા હોય. એવા લોકોના ગૂંચવડા પણ સ્પષ્ટ કરવા છે ને. આપણને કઈ ગૂંચવડા નહીં, કારણ કે આપણે તો બરોબર છે અને આપણે કોઈ શ્રદ્ધા છે, જે કહેવામાં આવે એમાં આપણો કઈ શંકા નથી. તમે એક છે તો એક છે ભાઈ, તમે કહો અનેક છે તો અનેક છે. આટલી દલીલ નહીં કરો ચાલશે, અમને આવે દલીલની કોઈ જરૂર નથી, આગળ વધો એવું આપણે કહીએ. કે કઈ સ્વામી એમાં એક છે, એમાં નવું શું છે, જાણીએ જ છે. એમાં એવું છે ને કે સ્વામી દયાનંદ મહારાજ કે આ બધું ગ્લોસિંગ ઓવર, આપણે શું કહીએ છીએ, આ શબ્દોનો પ્રયોગ કરીએ છીએ, પરંતુ શબ્દના અર્થને સમજવાનો કોઈ પ્રયત્ન નથી. અંતેથી આપણે માં એક વાર સમજણ પડી ગઈ. વિચાર કરીએ ત્યારે અનેક શંકાઓ જન્મે, શંકા ન જન્મે તો પણ આપણો વ્યવહાર બતાવે છે કે વસ્તુ આપણે ઉતરી નથી. આપણી સમજ આપણે વ્યવહાર ઉતરી નથી એ બતાવે છે કે આપણી સમજ નથી જ. આપણે શું કરીએ છીએ કે સમજવાનો જાજો પ્રયત્ન ના કરીએ. આમ આપણે એમ હિન્દુસ્તાનની અંદર દાખલા ગણવામાં જ નિષ્ણાત, જવાબ લઈ આપવો, રીતના માર્ક્સ, બસ પતી ગયો. એટલે એના પેલા સિદ્ધાંતો શું છે બહુ પડી ના હોય. તમે દાખલા કેમ ગણવા કહે તો કયા દાખલા આવશે એ કેમ ગણવા, ભૂમિતિના પેલા પ્રમેયને કેમ કરી નાખવા, એવું જ આપણે એની પાસે પેલો સિદ્ધાંત ફલાણા સિદ્ધાંત અમને કઈ પડે, રીત બતાવી દો. રીતમાં બહુ નિષ્ણાત છે. અને તેથી આપણે પણ શું થાય છે કે આપણે ઘણી વાર વર્ષો સુધી સાંભળતા હોઈએ તો પણ જે રીતે આપણે એની છણાવટ કરવી જોઈએ, આપણી બુદ્ધિમાં જે બધા પ્રશ્નો જન્મતા હોય, આપણા અનુભવમાં જે થતું હોય, એના સંદર્ભમાં જે સમજવું એ સમજવાનો પ્રયત્ન ન કરતા હોવાને કારણે આપણે એમ લાગે આપણે બધું સમજ્યા છે, પણ ખરેખર સમજ્યા હોતા નથી. એટલા માટે એક શબ્દને લઈને એની આટલી સ્વામી કેટલી ચર્ચા, પણ હા એક પ્રવેશ નામના શબ્દને જાત જાતની ચર્ચા એટલા માટે કરવામાં આવે કે જેથી એ બરોબર સમજીએ. આપણે ખાલી માથું દુખાડવા માટે નથી, પરંતુ બરોબર સમજવા માટે કે અનેકના અનુભવ એ કેવી રીતે. ના ના સ્વામી અમને ચિંતા નથી, ચિંતા નથી અમને જરૂરી નથી એવું થઈ ગયું. આપણાની ચિંતા ના થતી હોય, આપણો પ્રશ્ન આ જ, એનો અર્થ કે આપણાનો ઉપયોગ જ નથી, એનો અર્થ કે અમે તો જે છે તે જ રહેવાના છીએ એવું થઈ જાય આપણા માટે. એટલે આ બધી ચર્ચાઓ કે ત્રીજા આપણા માટે જ છે. વેદાંત શાસ્ત્ર એવું નથી કે ખાલી જંગલમાં રહેનાર માટે છે, રોજ બરોજનું જીવન જીવનાર માટે છે. એમાં રોજ આ અનેકતા આવે જ છે, રોજ માથા કૂટીએ છીએ આપણે.
અનેકતા દુઃખ આપનારી છે ને, તો અનેકતામાં એકતા એ કેવી રીતે, એના જુદી જુદી રીતે ઉથલાવીને આવી રીતે ચર્ચા કરવામાં આવે છે. એટલે સ્વામીજી મહારાજ આવ્યા હતા, ઈશ્વર શબ્દ સમજાવે, એક દિવસ લઈ નાખ્યો. અરે ભાઈ આગળ વધો, ના વધે. નમસ્તે અસ્તુ ભગવાન વિશ્વેશ્વર ને નર ઈશ્વર. ઈશ્વર શાસક. શાસક કોને કહેવાય? સર્વજ્ઞ એટલે શું? આપણે કે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, પતી ગયું કામ. બસ સર્વશક્તિ. તો અલ્પશક્તિ એટલે કેવો, આપણી શક્તિ કેવી છે, અને આપણે આમ શક્તિમાન અનુભવ કેવો થાય? આમ કીડી નામ હટાવી દઈએ, હું કઈક લાગે ને શક્તિમાન છું. આમ કીડીને જોઈને આપણે કેવું લાગે? સર્વશક્તિમાન છું. સર્વશક્તિમાન કોને કહેવાય એ સમજાવવા માટે આપણે સર્વશક્તિમાન શબ્દ આપણો પતિ એનો અનુભવ થવો જોઈએ ને. એ સર્વશક્તિમાન એટલે શું? એ આપણો પ્રત્યક્ષ અનુભવનો વિષય જયારે થાય ત્યારે ઈશ્વર અનુભવનો વિષય બને. સર્વશક્તિમાન પણ આપણે જયારે અનુભવીએ ત્યારે ખબર કે ઈશ્વર કેવા છે. કે જયારે કીડી આમ ફરતી હોય, આમ ફૂંક મારીને આમ હટાવી દો તો મને કેવું લાગે? શક્તિમાન છું. આમ કીડીને મંકોડાના જગતમાં આપણે કહેવાય છે સર્વશક્તિમાન. એમાં આપણે ડરતા હોય ઘણી વાર પણ છતાં સર્વશક્તિમાન, સર્વજ્ઞ. આપણું બાળક આપણે પૂછે, પપ્પા 3 + 4 બરોબર કેટલા? 7. આમાં કેવો છું? સર્વજ્ઞ છું. એટલે આપણને પણ આવો સર્વશક્તિમત્તાનો અનુભવ ક્ષણે થતો હોય છે કે આપણે ત્યાં બધું. એટલે સર્વજ્ઞતા કોને કહેવાય? એ અનુભવ કેવો હોય? સર્વશક્તિમાન કોને અનુભવ કેવો હોય? એવું જયારે આપણે ખરેખર અનુભવી ત્યારે એ શબ્દનો અર્થ સમજાય કહેવાય ને. બધા વ્યાકરણ દ્રષ્ટિએ બધું સમજાય, પણ આનો અર્થ કેવો હોય એ આપણા અનુભવનો વિષય ન થાય તો અર્થ સમજાવ્યો નથી. આમ તેમ અનેકના સંદર્ભમાં એક એટલે શું એ સમજવા માટે આ બધી ચર્ચા કરવામાં આવે છે. અંતો એકો દેવ કિમેકમ દૈવતમ લોકે. યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું કે આ લોકમાં જગતની અંદર કે બધા વિદ્યાસ્થાનની અંદર એક દેવતા કોણ છે? તો એક એટલે અદ્વિતીય કેવી રીતે, એની આ ચર્ચા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. સચ્ચિદાનંદરૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રતં વેદાબ્જભાસ્કરં વંદે શમાદિનિલયં મુનિં સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય
सहस्रनेत्रानन पादबाहो सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै किमेकम दैवतम लोके आलोकમાં જગતમાં કે સર્વ વિદ્યા સ્થાનમાં કયો એક અર્થાત અદ્વિતીય દેવનું એક અદ્વિતીય પરમાત્માનું પ્રતિપાદન થયું છે. અર્થાત જે અદ્વિતીય પરમાત્માનું પ્રતિપાદન એ કેવો છે, અથવા તો દેવ એટલે પરમાત્મા કેવો છે, તો કે એક છે, અદ્વિતીય છે. એ અત્યંત મહત્વનું હોવાને કારણે એ ભાષ્યકાર ભગવાનની અદ્વિતીયતા બતાવવા માટે અનેક બધા વાક્યો જુદા જુદા સ્થળેથી આપણને અહીંયા ઉદ્ધૃત કરી બતાવે છે કે કેવી રીતે બધા જ ઉપનિષદ, શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ આ બધામાં કેવી રીતે એક જ દેવનું એટલે પરમાત્મા એક જ છે, અદ્વિતીય છે. અર્થાત પરમાત્મા સિવાય, ઈશ્વર સિવાય કંઈ જ નથી એવું અદ્વિતીયત્વનું પ્રતિપાદન કેવી રીતે શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ બધે જ કરવામાં આવ્યું છે એ બધા દર્શાવવા માટે ભિન્ન ભિન્ન સ્થળેથી આ બધા વાક્યો અહીંયા આગળ ટાંકવામાં આવે છે. તો શ્વેતાશ્વતર વગેરે એના આપણે વાક્યો જોયા અને પછી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ પરમાત્મા એક કેમ હોઈ શકે, આ જીવ ભિન્ન છે, એ પણ ચેતન છે, અને પરમાત્મા તો આ ચેતન તો અનેક છે, તો જીવ પરયો ભેદાત આપણો અનુભવ એવો છે કે ઈશ્વરની જીવ તો જુદા છે, તો કે આપ કહી શકો કે દેવતા એક છે, તો કે નહીં, જીવ ને ઈશ્વર એકલા જુદા નથી. ઈશ્વરે જ વાસ્તવમાં જગતનું સર્જન કરીને આ જગતમાં નામ રૂપમાં પ્રવેશ કર્યો, અને માટે અત્યારે જેને આપણે જીવ કહીએ છીએ એ ઈશ્વર જ છે. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, ઈશ્વરે જ આવવાના નામ રૂપનું સર્જન કર્યું અને એને સ્વયં એમાં પ્રવેશ કર્યો, અને તેથી એ જ નામ રૂપમાં અહમભાવ ધરાવીને હવે જીવ રૂપે વ્યવહાર કરેલો છે. માટે જીવ નામનું ઈશ્વર કરતા કોઈ બીજી હસ્તી નથી. શેષ એહ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય, એ પરમાત્માએ જ આ ઉપાધિની અંદર નખના અગ્રભાગ સુધી પ્રવેશ કરેલો છે, અને તેથી એ જ ચેતન આ દેહની અંદર જાણે કે જીવ રૂપે વ્યવહાર કરી રહ્યો છે. એમ કહીને આ બધા વાક્યો દ્વારા કહેવામાં આવ્યું કે પરમાત્મા કોઈ પ્રકારના વિકારને પ્રાપ્ત થયા વગર જ આ દેહમાં, અર્થાત આ દેહમાં અહમભાવ, એક અહમભાવ મોટી વસ્તુ છે. અહમભાવનો અર્થ એ થયો અહમભાવ કરનારામાં કોઈ ફેરફાર થયો નથી, માત્ર અહમ ભાવ જ છે. કોઈ અહમ નથી પણ અહમ ભાવ છે. દેહમાં અહમ ભાવ એટલે દેહ અહમ નથી, પણ આ દેહ અહમ છે એવો ભાવ છે, એવો ભ્રમ જ છે ખાલી. એટલે પરમાત્મા દેહ નથી બની ગયો, દેહ જેવડો પણ નથી બની ગયો, જીવ પણ નથી બની ગયો, કશું બની ગયો નથી. એ પોતે જેવો છે તેવો જ રહ્યો છે. જેમ પેલો રજ્જુ એટલે દોરડું હોય એ સાર પૂર્વે ભાસે, એ કઈ દોરડું સાપ બની નથી ગયું. દોરડામાં કોઈ પ્રકારનો વિકાર થયો નથી, પરિવર્તન થયું નથી, ફેરફાર થયો નથી. એટલે દોરડાના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયા વગર, એક જરા અણુમાત્ર ફેરફાર થયો નથી. દોરડામાં જરા પણ ફેરફાર થયા વગર એ સાપ રૂપે ભાસે છે. અને તે જ રીતે આ શિવમાં કોઈ પ્રકારના ફેરફાર થયા વગર એ જીવ રૂપે ભાસે છે. બસ આ જ કહેવાનો હેતુ છે. તેથી એ જ પ્રત્યેકનો આત્મા છે, બુદ્ધિવૃત્તિનો સાક્ષી છે. એટલે જીવ ને ઈશ્વરનો ભેદ નથી, પણ જીવ ને જીવમાં ભેદ છે એનો શું? ચાલો આપ કહો છો તે પ્રમાણે એક ઈશ્વરે જ આ બધી ઉપાધિમાં પ્રવેશ કર્યો છે, અને માટે જીવમાં અને ઈશ્વરનો ફેર નથી. પરંતુ આ જીવમાં અને જીવમાં ફેર છે એનું શું? તો કે ના, એવું પણ નથી. ભલે એ જીવો પોતાને એકબીજા કે જુદા માનતા, વાસ્તવમાં આ એક જ છે. એકો દેવ બહુધા નિવિષ્ટ, એક જ પરમાત્માએ અનેક રૂપે પ્રવેશ કર્યો, અર્થાત એક જ પરમાત્મા અનેક જાણે જીવ હોય ભાસી રહ્યો છે. એક સન બહુધા વિચાર, એક હોવા છતાં પણ અનેક રૂપે જાણે કે આચરણ કરી રહ્યો છે.
તમ એકોસી બહૂન અનુપ્રવિષ્ટ હૈ, આ તો એક જ છે એને ઘણામાં પ્રવેશ કર્યો. इन एकस्य बहुधा प्रवेश श्रवणात्, एक सूर्य જેવી રીતે અનેક જળપાત્રમાં પ્રવેશ કરે કે એક જ ચંદ્ર અનેક જળપાત્રમાં પ્રવેશ કરે, અનેક ભાષે, તેવી રીતે એક જ પરમાત્મા જાણે કે અનેક બધા અંતઃકરણમાં પ્રવેશ કરીને અનેક રૂપે ભાસી રહ્યો છે. એટલે અનેકતા છે માત્ર આભાસ છે, સત્યતા નથી. એકતા સત્ય છે, અનેકતા આભાસ છે. જેમ સૂર્ય એક જ છે, એના પ્રતિબિંબ ભલે અનેક હોય. હવે આગળ બીજા મંત્રો કહે છે આપણને 21મા પાના પર કઠોપનિષદના કેટલાક મંત્રો અહીંયા કહે છે. આમ આત્માની એકતા માટે કઠોપનિષદ શું કહે છે? એ કહે છે અગ્નેર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટઃ रूपम रूपम प्रतिरूपो बभूव एकस्तथा सर्वभूतान्तरात्मा रूपम रूपम प्रतिरूपो बहिश्च. तो पहला दृष्टांत आपे छे अग्नि यथा एक है, रूपम रूपम प्रतिरूपो बहुव. दृष्टांत कोने कहेवाय? आपड़ा अनुभवनो जो विषय होय ते. यथा एक है एवा सन अग्नि, अग्नि एक छे, बधा जाणे छे. अग्निमां अनेकता नथी. तो रूप भुवनम प्रविष्ट है, आ भुवन એટલે સમગ્ર વિશ્વ. અગ્નિએ આ વિશ્વમાં પ્રવેશ કર્યો. રૂપમ રૂપ એટલે અનેક બધા પેલા કોલસા હોય, અનેક બધા કાષ્ઠ હોય, એટલે બળતણ હોય, જુદા આકારનું હોય, કોલસા જુદા આકારના હોય. અગ્નિમાં આપણે નાખીએ તો અગ્નિ બધામાં પ્રવેશ કરે છે. ટૂંકમાં આપણે અગ્નિમાં જયારે લાકડું નાખીએ, કાષ્ઠ નાખીએ, કોલસો નાખીએ, અગ્નિમાં પ્રવેશ કરે. એ રીતે પેલું બળે ને. અગ્નિ પ્રવેશ ના કરે તો બળે નહીં, બરોબર ને? અગ્નિ લક્ષામાં પ્રવેશ કરે લાકડા વગેરેમાં, ત્યારે લાકડું બળે. તો આ રીતે આ જગતની અંદર જે બધા કાષ્ઠ છે, બધા બળતણ છે, એ જુદા આકારના છે. આપણે ભઠ્ઠીમાં જુદા આકારના કોલસા નાખીએ તો અગ્નિ દરેકમાં પ્રવેશ કરીને એના આકારનો જાણે બની જાય છે. રૂપમ રૂપમ, જે પ્રકારનું રૂપ, કોલસા ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, ગોળ હોય, જે પ્રકારના કોલસા પેલા ખાસ કરીને રેલવેના બધા આવતા હોય છે ને, એવા કોલસા જાતના આકાર ના આવે, એવા નાખીએ તો આમ એવો અગ્નિ પણ એ જ પ્રકારનો બની જાય એવું લાગે. આ સાત પ્રત્યેકની અંદર પ્રવેશ કરીને અગ્નિ પણ જાણે છે તે આકારનો બની જાય છે. પ્રતિરૂપો બહુ, ટૂંકમાં અગ્નિને પોતાને કોઈ રૂપ નથી. અગ્નિને પોતાને કોઈ રૂપ ન હોવાના કારણે જે કોઈ ઉપાધિમાં કાષ્ઠમાં પ્રવેશ કરે એના આકારનો જાણે બની જાય છે. એને કે આકાર લેતો નથી, અગ્નિ નિરાકાર જ રહે છે, છતાં પણ પ્રત્યેક આકાશ સંયોજાઈને જાણે કે એ આકારનો બની ગયો એવો ભાસે છે. જો સ્ફટિકને પોતાને કોઈ રંગ નથી, જે રંગ બાજુ મૂકવામાં આવે એનો આભાસ પડે એટલે સ્ફટિક જાણે એ રંગનો બની ગયું લાગે. દ્રષ્ટાંત આપે કે સ્વયં આકાર વગરનો અગ્નિ જેવી રીતે ભિન્ન ભિન્ન આકારના કાષ્ઠમાં જાણે કે પ્રવેશ કરીને એ ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરી લેતો હોય છે. એક તથા સર્વભૂતાંતરાત્મા, અંતે રીતે પ્રાણી માત્ર એક અંતરાત્મા, સર્વભૂતાંતરાત્મા, પ્રાણી માત્ર અંતરાત્મા એક જ છે. રૂપમ રૂપમ પ્રતિરૂપ એને પણ પ્રાણી માત્ર અંતરાત્મા છે. એને પણ આ દરેક રૂપ, આ દરેક દરેક ઉપાધિમાં પ્રવેશ કરીને, એટલે મનુષ્યમાં પ્રવેશ કરે, પશુઓમાં પ્રવેશ કરે, પક્ષીઓમાં પ્રવેશ કરે, જીવજંતુમાં પ્રવેશ કરે, વૃક્ષ વનસ્પતિમાં પ્રવેશ કરે, આ બધામાં પ્રવેશ કરે. અરે જળ છે તો બધામાં પ્રવેશ કરે. પ્રતિરૂપો બહુવ, એ વૃક્ષ બની ગયો. વૃક્ષના પરમાત્મા આ વૃક્ષ રૂપ ઉપાધિમાં પ્રવેશ કરીને એના આકારનો બની ગયો, વનસ્પતિ આકારનો બની ગયો, જીવજંતુ આકારનો બની ગયો, પશુના આકારનો બની ગયો, મનુષ્યના આકારનો બની ગયો, અરે દેવતાના આકારનો બની ગયો, બ્રહ્માજીના આકારનો બની ગયો, કીડીના આકારનો બની ગયો. તો અગ્નિમાં આટલું નાનકડું આપણે લાકડું નાખીએ, નાનકડો કોલસો નાખીએ નાનકડો બની જાય, મોટો નાખીએ તો મોટું બની જાય.
ગોળ જે પ્રકારનો આકાર હોય, અગ્નિ જેમ મરી જાય તેવી રીતે પરમાત્મા, આ બધા કોલસા પરમાત્મા અગ્નિ જેવો છે, આ બધા કેવા છે? કોલસા જેવા છે. એ બધામાં પ્રવેશ કરીને એના પણ પછી શું થાય છે? કોલસો પોતે કાળો હોય, ઠંડો હોય, અગ્નિ પ્રવેશ લાલ બની જાય અને ગરમ બની જાય. તેમાં આ બધી કાળી ને ઠંડી ઉપાધિ બિચારી જળ છે, નિર્જીવ છે, પણ આ પરમાત્માના પ્રવેશને કારણે સજીવ બની જાય. આમ ચેતનવંતી બની જાય, સજીવ બની જાય, સક્રિય બની જાય. બસ આ પરમાત્માના પ્રવેશને કારણે આ જળ ઉપાધિ છે એ સજીવ, ચેતનવંતી, સક્રિય બની ગઈ. અને પરમાત્મા જાણે કે તે આકાર બની ગયો, જાણે કે બન્યો નથી. એમના માનવું કે અગ્નિ એ પેલા કાષ્ઠમાં પ્રવેશ કર્યો, અગ્નિનો આકાર બદલાય. અગ્નિ તો એવો નિરાકાર જ રહે છે. એટલા જ માટે પેલું કાષ્ઠ ભળી જાય એટલે અગ્નિ પાસે અગ્નિમાં ભળી જાય. તે રીતે આકારની સાધના સંયોગને કારણે જાણે કે એવા આકારનો ભાષે છે. પરમાત્મા પણ જે કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ભણેલો હોય કે અભણ હોય, દેશી હોય કે વિદેશી હોય, ભૂત કે ભવિષ્ય કે વર્તમાન, દેવ તિર્યંગ મનુષ્ય, દેવતા હોય, પશુ હોય, મનુષ્ય, જે કોઈ હોય, વિચાર કરો, એને કોઈ પ્રકારનો સંકોચ જ નથી, એને કોઈ પ્રકારનો ભેદભાવ નથી, કોઈ પ્રકારનો રાગ દ્વેષ નથી. આપણે બધે પ્રવેશ કરીએ ખરા? આપણે બધે ના જઈએ. સ્વામીજી બાથરૂમમાં જરા મોં ધોઈ નાખો, જેવું નહીં, બાથરૂમ જતા કે આમ દુર્ગંધ આપણે ના જઈએ. લો આ ટોલ દાદલું છે, ના હાથ ના છે, આપણે ના કરીએ. બધું ભગવાનને કશું જ નથી. આપણે પેલા ડુક્કર ના ઢકીએ તો આપણે ના કરીએ. ભગવાનને કેમ વાંધો? ડુક્કરમાં પ્રવેશ કર્યો, ગંદામાં ગંદી વસ્તુમાં, ઈયળમાં, ગમે તે આપણે જેને ગંદુ કહીએ, અપવિત્ર કહીએ, અડકીએ નહીં, જોઈએ નહીં, કઈ એને વાંધો નથી. વિચાર કરો, કોઈ પ્રકારનો રાગ દ્વેષ નથી, કોઈ પ્રકારનો ભેદભાવ નથી. જો ભગવાન આપણે આટલું શીખીએ તો કેવું થઈ જાય? ખરેખર વાત એવી છે ને કે ભગવાનને જાણવા માટે ભગવાન બનવું પડે એવું છે. ભગવાન જેવા બનવું પડે. આપણે બધા રાગ દ્વેષ સાચી રાખીએ અને પછી આપણે ઈચ્છીએ કે ભગવાનને દર્શન થાય, એવું બની ના શકે ને? ભગવાનને કોઈ પ્રકારનો રાગ દ્વેષ નથી, કશું જ નથી. કેમ નથી ખબર છે?